जगन्नाथ स्वामी नयन पथगामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगा नयन पथगामी भवतु मे। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ स्वामी, जय जगन्नाथ। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण रतिलाल प्रभु, वेलकम चंद्रिका परमार माताजी। हरे कृष्ण બધાનું प्रभु ખૂબ जी, ખૂબ दंडवत प्रणाम। હૃદયપૂર્વકનું સ્વાગત છે. હરે કૃષ્ણ, વેલકમ. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી હું જીતેન્દ્ર ગોપેશ દાસ આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતા બેઝિક કોર્સ 18 દિવસ 18 અધ્યાય ના આજે આપણે છઠ્ઠા અધ્યાયમાં પહોંચ્યા છીએ. 5 અધ્યાયની ચર્ચાઓ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને છઠ્ઠા અધ્યાયની ચર્ચાઓ આજે આપણે કરીશું. અને આજે એક બહુ મહત્વનો વિભાગ આજે પૂર્ણ થશે. શ્રીમદ ભગવદ્ ગીતા ના 3 વિભાગ છે. તમે લોકો યાદ કરી લેજો, મંગલાચરણ લઈ લો, પછી હું પૂછું છું 3 વિભાગ ને કયો વિભાગ આજે પૂરો થશે, બરાબર, ને આવતીકાલે કયો વિભાગ આપણે ચાલુ કરીશું. પ્રશ્ન હું પૂછીશ. તો શરૂઆત કરીશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, ગુરુ મહારાજના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ. મંગલાચરણથી આપણે બધા શરૂઆત કરીશું આજનું સત્ર. મારી સાથે તમે બધા બે હાથ જોડીને ભગવાનને ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રાર્થના કરો કે ભગવદ્ ગીતાનું જ્ઞાન અમારા હૃદયમાં, આપણા હૃદયમાં પ્રગટ થાય અને જીવનમાં રહેલા બધી જ સમસ્યાઓનું સમાધાન ભગવદ્ ગીતામાંથી મળે અને ભગવાનના આદેશ અનુસાર આપણે જીવન જીવતા શીખી જાય ધીમે ધીમે ધીમે. એમ કરતા કરતા ભગવત શરણાગત થઈ અને ભગવત ધામ જઈએ. તો ખૂબ હૃદયપૂર્વકની પ્રાર્થના કરો, કારણ કે પ્રાર્થનામાં બહુ તાકાત છે અને કૃપા વગર આ વસ્તુ શક્ય બનવાની નથી, બરાબર. જ્યાં સુધી આચાર્ય પરંપરાની, ગુરુ મહારાજની કૃપા નહીં થાય, મહાન વૈષ્ણવોની કૃપા ન થાય તો ભગવાન પ્રાપ્ત થતા નથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદ કમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णा पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, કલ્પેશ પરમાર પ્રભુ, પરેશ શાહ પ્રભુજી, હરે કૃષ્ણ, બીના માતાજી, પરેશ દંડવત પ્રણામ પ્રભુજી, વેલકમ. એન્ડ ચેતન ભાલિયા પ્રભુ, ઓકે. મુકેશ કાપડિયા પ્રભુજી, હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુ, વેલકમ. એન્ડ હિરલ હર્ષ માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી, જયેશ ડોડિયા પ્રભુ, હિત્યશ્રી સાધુ માતાજી, હરે કૃષ્ણ. સેજલ કલોત્રા માતાજી, સોનલબેન સરવૈયા માતાજી, સ્વીટી સુરતવાલા માતાજી, તારાબેન બારિયા માતાજી, કીર્તિકુમાર વારિયા પ્રભુ, ટેસેના પટેલ માતાજી, હરે કૃષ્ણ. વિશાલ વોરા પ્રભુ, હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત હરે પ્રણામ. દંડવત પ્રણામ હરે પ્રભુ, કૃષ્ણ વેલકમ. પ્રભુજી, દંડવત નૈના પ્રણામ. ઠક્કર માતાજી, જગન માતા, જયશ્રી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. જયશ્રી બા પરમાર માતાજી, હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ રૂપલ પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. અને યસ, દામોદર પ્રભુ, હરે કૃષ્ણ. ખરી વાત. તો શરૂઆત કરીશું આજે આપણે 6થો અધ્યાય, ધ્યાન યોગ. અત્યાર સુધી આપણે 5 અધ્યાયની ચર્ચા પૂરી કરી. એક સામાન્ય પ્રશ્ન પૂછી અને હું અધ્યાયમાં આગળ વધું છું. પ્રશ્ન મારો એક હતો કે કયો વિભાગ આજે પૂરો થાય છે ભગવદ ગીતાના. ભગવદ ગીતાના મુખ્ય 3 વિભાગ આપણે વાત થઈ હતી એકદમ શરૂઆતમાં જયારે વાત કરી ત્યારે, પહેલા દિવસે. મીનાબેન રાવલ, બોલો. ભગવદ ગીતાના મુખ્ય 3 વિભાગ. આજે કયો? આજે કર્મયોગ પૂર્ણ થાય ને આવતીકાલથી કયો વિભાગ ચાલુ થાય? ભક્તિ યોગ ચાલુ થશે. અને છેલ્લો વિભાગ કયો? જ્ઞાન યોગ. જ્ઞાન યોગ. કઈ રીતના વિભાજિત થયા? કેટલા કેટલા અધ્યાય આપ્યા છે કર્મયોગ ને, ભક્તિ યોગ ને અને જ્ઞાન યોગ ને? 1 થી 6 કર્મ યોગ, હા. 7 થી 12 ભક્તિ યોગ અને હા. 13 થી 18 જ્ઞાન યોગ. રીબોલ. ખૂબ સરસ. બહુ મહત્વની વસ્તુ છે. મોટા ભાગના લોકો કર્મયોગના અધ્યાય સાંભળે અને એવું માની લે કે ભગવાને ભગવદ ગીતામાં ખાલી કીધું છે નિયતમ કુરુ કર્મ ત્વમ, હે અર્જુન ખાલી નિયત કર્મ કરીએ બસ, બીજી કઈ જરૂર નથી. એટલે લોકો ભગવદ ગીતાને એવું માને કે એમાં ખાલી કર્મયોગની વાત છે. પણ કયો કર્મયોગની વાત છે એ લોકો જાણતા નથી. આપણે કર્મ કરીએ છીએ એની વાત છે કે કર્મયોગ કંઈક જુદું છે? તો આ કોઈ સમજાવતું નથી. કર્મ અને કર્મયોગ બરાબર બંનેની વ્યાખ્યા એક જ શ્લોકની અંદર ભગવાને 3જા અધ્યાયના 9મા શ્લોકમાં આપી. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. તો યજ્ઞ અર્થાત કર્મણો જે છે એ કર્મયોગ છે અને અન્યત્ર બધું એ કર્મ છે જેનું બંધન થાય છે. ભગવદ ગીતાના 3જા અધ્યાયમાં આપણે ભણ્યા કર્મ, કર્મયોગ બેનો ડિફરન્સ શું છે, બરાબર. તો આ કર્મયોગનો છેલ્લો અધ્યાય એટલે કે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, બરાબર, એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આજુબાજુમાં ઘણા બધા એવા પંથ સંપ્રદાય મત પ્રવર્તે છે જે ધ્યાન કરવાની સલાહ ઘણા બધા લોકોને આપતા હોય છે કે એની સવારે મોર્નિંગમાં ઉઠીને ધ્યાન કરો, એક પ્રકાશ પુંજ ઉપર તમારી દ્રષ્ટિને કેન્દ્રિત કરો, ધ્યાન કરો. તો ખરેખર સમજવું જોઈએ કે ઇઝ ઇટ પોસિબલ કલયુગમાં ધ્યાન એ કલયુગનો યુગ ધર્મ છે? અને તમે લોકોએ પણ અનુભવ કર્યો હશે કે 7 મિનિટની માળામાં જાજુ નહીં, કલાક 2 કલાકનું ધ્યાનની વાત નથી. હું એમ કહું કે 7 મિનિટ ભગવાનમાં મન લાગે છે? 7 મિનિટ પણ ધ્યાન લાગે ભગવાનમાં? બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, બરાબર. તો એક તો ધ્યાન લગાડવું, તો ધ્યાન કોના ઉપર લગાડવું આ ખબર હોવી જોઈએ, તો એ ખબર નથી. તો આવો પ્રચાર પ્રસાર હંમેશા ચાલતો હોય છે. આગળના અધ્યાય સાથે આ અધ્યાયનું કનેક્શન આપણે બેસાડીએ જેથી આપણને ભગવદ ગીતા સરસ મજાની એક, જો ભગવદ ગીતા છે ને આપણને સરસ સ્ટોરી જેવું લાગવું જોઈએ, બરાબર, કે ભગવાન બોલે છે, અર્જુન કહે છે, એ રીતના આગળ વધે છે. એવું ના લાગવું જોઈએ 5મો અધ્યાય પૂરો થયો, 6થા અધ્યાય સાથે કઈ લેવા દેવા નથી, અહીંથી એકદમ નવું ચાલુ થયું. 4થો પૂરો થયો, 5મા કઈ લેવા દેવા નથી, અહીંથી એકદમ નવું ચાલુ થયું. એવું હોય તો ભગવદ ગીતા મતલબ આપણને જે બરાબર સમજાણી નથી. કારણ કે આ એક કન્ટિન્યુઅસ સંવાદ છે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો, બરાબર. જેમ કે પહેલા અધ્યાયમાં આપણે જોયું તો ભગવાન અર્જુનને મોહમાં મૂકવા માટે રથને
બે સેનાની વચ્ચે લઈ જાય છે. અર્જુન કહે છે કે ભાઈ રથ લઈ લો, તો બે સેનાની વચ્ચે રથ લીધો. પણ રથને એક્ઝેક્ટ તમે જો ને ભગવદ ગીતાના શ્લોકોમાં તમે વાંચશો કે ગુરુ દ્રોણ અને ભીષ્મદેવની સામે મૂકી દીધો. બરાબર, તો અર્જુન મોહિત થયા. હવે એ જ રથને દુર્યોધન અને દુશાસનની સામે મૂક્યો હોત તો ભગવાને, કારણ કે એ તો બહુ વિશાળ સેના હતી, તમને ખબર છે ને, વિશાળ સેના, કિલોમીટરો સુધી ફેલાયેલી સેના હતી. બરાબર, તો અલગ અલગ રાજાઓ, અલગ અલગ કહેવાય કે થોડા થોડા અંતરે રાજા હોય. બરાબર, દુર્યોધન, દુશાસન, કર્ણ, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ અલગ અલગ અંતરે હોય. તો પણ ભગવાને તો એવું કર્યું કે રથ ત્યાં લઈ ગયા કે આ બાજુ ભીષ્મદેવ હોય ને આ ગુરુ દ્રોણ હોય ને, એક્ઝેક્ટ ત્યાં વચ્ચે રથ મૂકી દીધો. તેથી અર્જુને જોયું અને અર્જુને કીધું હું મારા ગુરુને કેવી રીતના મારી શકું, મારા દાદા ઉપર હું પ્રહાર કેવી રીતના કરી શકું, વળતો પ્રહાર નહીં કરું પ્રભુ. બરાબર, હું મારા પોતાનો જીવ જાય તોય વાંધો નથી. ભગવદ ગીતાના પહેલા અધ્યાયના છેલ્લા શ્લોકમાં અર્જુન ત્યાં સુધી કહે છે કદાચ હું શસ્ત્ર નીચે મૂકી દઉં અને એ મને મારી નાખે તોય વાંધો નથી. આ તો યુદ્ધ ભૂમિના નિયમની વિરુદ્ધની વાત છે કે કોઈ શસ્ત્ર મૂકી દે તો પછી સામેવાળો પ્રહાર ના કરે. બરાબર, અને અર્જુન કહે છે હું તો શસ્ત્ર મૂકી દઉં, મને મારી નાખે તોય વાંધો નથી, હું યુદ્ધ નહીં કરું. બીજા અધ્યાયમાં કહે છે હું તો જંગલમાં જતો રહીશ. બરાબર, હું જંગલમાં જતો રહીશ, હું ભિક્ષાટન કરીશ. મુકેશ પ્રભુ એમ કે છે અવાજ નથી આવતો, નથી આવતો મારો અવાજ? હરે કૃષ્ણ, ક્લિયર છે ને? ઓકે ઓકે. મુકેશ પ્રભુને તમે ચેટ બોક્સમાં ગાઈડ કરો ને, અમરીશ પટેલ પ્રભુ, જીવેશ્વર પ્રભુ. બરાબર, પ્રભુજી. હરે કૃષ્ણ. ભાનુબેન વેલકમ, અમરીશ પટેલ પ્રભુ વેલકમ, સ્વાગત છે. શોભના માતાજી હરે કૃષ્ણ, મંજુલા મેવડા માતાજી, રાધિકા સીતા માતાજી, અંકિતા પટેલ માતાજી, શશી માતાજી. હરે કૃષ્ણ. કીર્તિકુમાર વાડિયા પ્રભુ, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ, દંડવત પ્રણામ. બધાનું ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. તો આપણે ચર્ચા કરતા હતા, પહેલો અધ્યાય આપણે પૂર્ણ કર્યો. બીજા અધ્યાયમાં આવ્યા તો 5 પ્રશ્ન અર્જુને દલીલ રજૂ કરી. બીજા અધ્યાયમાં ભગવાને બધા પ્રશ્નના જવાબ આપી દીધા એક સાથે. અર્જુન થોડા કન્ફ્યુઝ થયા અને ત્રીજા અધ્યાયમાં પૂછ્યું કે પ્રભુ મારે ખરેખર શું કરવાનું, જ્ઞાન યોગ કે કર્મયોગમાં કઈ રીતના આગળ વધવાનું? તો ભગવાને ત્રીજો અધ્યાય કર્મયોગ આપ્યો અને અર્જુને કીધું કે અર્જુન કર્મ તો કરવું પડશે, કર્મ કર્યા વગર જીવનનો નિર્વાહ પણ નહીં થાય, તો કર્મ તો કરવું પડશે. કોઈ પણ જીવ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકે નહીં. બરાબર, તો અર્જુને કીધું યસ પ્રભુ બરાબર છે, કર્મ કરીશ, યુદ્ધ કરીશ. પણ એની કન્ટિન્યુટીમાં અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર ચોથો અધ્યાય ભગવાને આપ્યો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, દિવ્ય જ્ઞાન. તો દિવ્ય જ્ઞાન આપ્યું તેમાં ભગવાને પોતાના વિશેનું જ્ઞાન આપ્યું, પોતાને શરણાગતિ થવા વિશેની બધી ચર્ચાઓ થઈ. બરાબર, ભગવાનની મહાનતા વિશેની ચર્ચાઓ થઈ. તો અર્જુનને થયું તો પછી આ કર્મ કરવાનો મતલબ નથી કઈ, તો પછી ભક્તિમાં ડૂબી જાય ભગવાનની મહાનતા સાંભળીને. બરાબર, દિવ્ય જ્ઞાનમાં ડૂબી જાય, ભગવદ ગીતા ભાગવતમ વાંચીએ તો કરવાનું શું? પાછો પ્રશ્ન અર્જુનનો એમને ઉભો રહ્યો, ત્રીજો અધ્યાય કે ચોથો અધ્યાય, કર્મયોગ કે દિવ્ય જ્ઞાન? તો 5મા અધ્યાયની શરૂઆતમાં ભગવાન બરાબર અર્જુનને સમજાવે છે કે અર્જુન, જ્ઞાન એટલે કે નોલેજ, કર્મ એટલે કે એક્શન, બે જુદા જુદા રસ્તા નથી. અર્જુન, એ જ ત્રીજો અધ્યાય કર્મયોગ, જેમાં સરવાળો કરો, બરાબર, જેમાં એડ કરો ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, એ બેનો ઉમેરો થાય ત્યારે 5મો અધ્યાય છે કર્મ સંન્યાસ યોગ અથવા કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ બને. કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન કર્મની અંદર એડ થાય ત્યારે વ્યક્તિ એવું કર્મ કરતા શીખી જાય કે જેને સંન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. પોતે ભલે ગૃહસ્થાશ્રમમાં હોય, બ્રહ્મચર્ય આશ્રમમાં હોય કે વાનપ્રસ્થ અવસ્થામાં હોય, બરાબર, પત્ની હોય, બાળકો હોય, સમાજ હોય, સંસારમાં વ્યક્તિ રહેતો હોય, પણ એ વ્યક્તિ એવું કર્મ કરતા શીખી જાય કે એને સંન્યાસ કહી શકાય છે. અને સંન્યાસીની જે ગતિ થાય સેમ ગતિ એ ગૃહસ્થની ગતિ થાય. એટલે કર્મ સંન્યાસ યોગ 5મો અધ્યાય આપણે ભણ્યા અને ભગવાને અર્જુનને સમજાવ્યું કે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરી અને કર્મ કરો. એટલે આ બધા ડાઉટ ક્લિયર થઈ ગયા અર્જુનના. બરાબર, હવે અર્જુનના મનમાં એક હજી ડાઉટ હતો ને તમારા મારા મનમાં એક હજી ડાઉટ હોય. શું? તો કે ભાઈ આપણા ગામમાં કોઈ જોગી આવે, કોઈ યોગી આવે, હિમાલયમાંથી કોઈ તપસ્વી આવે તો, અને એક ભક્ત આવે, બે વ્યક્તિ એક સાથે આપણા ગામમાં આવે અને એક કોઈક સિદ્ધ વ્યક્તિ આવે, બરાબર, કે આવી રીતના આમ કરીને રુદ્રાક્ષનો પારો કાઢે, આમ કરીને કંકુ કાઢી દે, બરાબર, તમારી નાની મોટી ઈચ્છાઓ પૂરી કરી દે, ચોખાની પોટલી બાંધીને આપી દે, ઘરમાં જઈને તિજોરીમાં મૂકી દેજો, બરાબર, તમારા પૈસા કોઈ દી ખૂટશે નહીં. આ બધો કોઈ સિદ્ધ આવે અને એક ભગવાનનો ભક્ત આવે, બરાબર, અને એ તમને એવું કે ભાઈ ચાલો આપણે બધા બેસીને માળા કરીએ, રામચંદ્રજીનું નામ લઈએ, હરિનામ લઈએ, કૃષ્ણ નામ લઈએ, હનુમાન ચાલીસા કરીએ. તો કઈ જગ્યાએ વધારે ટ્રાફિક જોવા મળે અત્યારે? બરાબર, જે સિદ્ધિ પ્રાપ્ત હોય ને એની ન્યા,
કે ભાઈ એ ચમત્કાર કરે છે, એ કઈક જાદુ કરે છે, ને અમારી ઈચ્છા પૂરી થઈ જાય છે, બરાબર, આવું જોવા મળે ને. તો અત્યારે આપણા મનમાં એ પ્રવેશેલું છે કે ભાઈ આ યોગી હોય ને, જે તપશ્ચર્યા, એ મહાન છે, બરાબર, તો યોગ કરવો જોઈએ, બરાબર. તો ભગવાન આજનો અધ્યાયના અંતે આ બધી વાત, જે વસ્તુ છે એનું કન્ક્લુઝન આપશે. તો એવો આ અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, તમે બધા યોગ કેટલા કરો છો? આમાંથી સવારે ઉઠીને યોગ કરો છો કોઈ? અનુલોમ વિલોમ પ્રાણાયામ, કપાલભાતી? નહીં? આસન? કોઈ નહીં, કોઈ વિરલો નથી યોગ કરવા વાળો? બોલો, હેલ્થ કોન્શિયસ કોઈ નથી આમાંથી? અચ્છા, એક છે મુક્તિ માતાજી. બીજા કોઈ છે? રંજન માતાજી. ચાલો, બે. રંજન માતાજી, મુક્તિ માતાજી, બે. આ બે છે કે જે યોગ કરે છે. મુકેશ કાપડિયા પ્રભુ, પરેશ શાહ પ્રભુ, ટેસેના માતાજી. હા, થોડા નીકળ્યા, બરાબર છે. તો તમે બધા યોગ કરો, અનુલોમ વિલોમ પ્રાણાયામ, આસન ને બધું કરો ને. તો આજે આપણે ખાસ ભગવાનના શ્રીમુખે સાંભળવું છે ખરેખર યોગની વ્યાખ્યા શું. આપણે જે સવારે ઉઠીને કરીએ છીએ એ યોગ છે કે બીજું કઈ? મોનિકા પ્રજાપતિ માતાજી યોગ કરે છે, હરિભળ, ખૂબ સરસ. તો આ અલગ અલગ લોકો યોગ તો કરે છે, પણ આજે આપણે જોઈએ કે યોગ, ભગવદ ગીતામાં યોગ વિશે ચર્ચા છે. જો તમે એમ જ ભગવદ ગીતા તમારી જાતે વાંચશો તો તમને પેલા અધ્યાયમાં અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો મળશે નહીં. તમે વાંચી હતી ને પેલા ભગવદ ગીતા? તમને એવું મળતું હતું એમાં કે ભાઈ પેલા અધ્યાયને આ રીતના વિભાજિત કરાય? બહુ સિમ્પલ છે. 3 વ્યક્તિની મનસ્થિતિ, અર્જુન, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર ના મનમાં શું ચાલે, શંખનાદ થયો, સૈન્ય નિરીક્ષણ થયું, અને અર્જુનને યુદ્ધ ના કરવાના 4 કારણ આપી દીધા. કરુણા, આનંદ નથી, પાપનો ભય, પરંપરાનો નાશ. બીજા અધ્યાયના 6થા શ્લોકમાંથી અનિર્ણયતા. આ પેલો અધ્યાય પૂરો થઈ ગયો. તો આટલું સરળતાથી ભગવદ ગીતાની ચર્ચા આપણે કરી શકતા હતા કે સમજી શકતા હતા પેલા? તમે લોકોએ ભગવદ ગીતા તો વાંચી હશે ને પેલા? અચ્છા, બીજા અધ્યાયમાં કોઈ આપણને પૂછે બીજા અધ્યાયમાં શું આવે, તો કે ભાઈ અર્જુનના મનમાં ઉદ્ભવેલા 5 પ્રશ્નોનો જવાબ. સિમ્પલ, બરાબર. તો આ રીતના આ 6થા અધ્યાયની અંદર તમે તમારી રીતના ભગવદ ગીતા વાંચી લો, પણ તમને એમાંથી મળશે નહીં અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગમાં 8 અંગ કયા કયા? કોને આવડે છે? આ તો આપણે ભણતા હતા, સ્કૂલમાં ભણી ગયા છે. 8 અંગ કયા? અષ્ટાંગ યોગના 8 અંગ. ચાલો, આ ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ. મુકેશ કાપડિયા પ્રભુ, બોલો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ. હરી બોલ. આ 8 અંગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ તો આપણે ભણી ગયા ને. સ્વસ્ત્રુત એક સબ્જેક્ટ આવતો હશે, પર્યાવરણ, હાઇજીન, આ બધા વિષયમાં આપણા વખતે પર્યાવરણ આવતું, લગભગ એમાં આવતું કે વિજ્ઞાનમાં આવતું હશે, પણ આવતું હતું એ મને યાદ છે. ઓકે, તો આ ભણી ગયા. પણ એ સેમ કન્સેપ્ટ ભગવાને ભગવદ ગીતામાં સમજાવ્યો છે, પણ આપણે આપણી રીતના વાંચીએ તો મળશે નહીં કે કયા શ્લોક યમના, કયા નિયમના, કયા આસન પ્રાણાયામ પ્રત્યે નથી મળતું, બરાબર. પણ ઇસ્કોન મેંગલુરુ માંથી આ કોર્સ ને એટલો સરસ રીતના ડિઝાઇન કર્યો છે, જેને કોઈ દિવસ ભગવદ ગીતા ના વાંચી હોય ને પહેલી વખત વાંચતા હોય ને એને પણ ભગવદ ગીતા સમજાઈ જાય કે ભગવદ ગીતાના એક એક અધ્યાય શું કહેવા માંગે છે. આજે આપણે એક પાર્ટિસિપન્ટ, અચ્છા, આ ઇન્ટ્રોડક્શન છે સુરતવાલા માતાજીનું, બરાબર. અને 4-5 પ્રશ્ન લઈશું સેશનના અંતે, અને પછી ક્વેશ્ચન આન્સર સેશન આપણે ઓપન કરીશું, બરાબર. તો ધ્યાન યોગ માં આપણે આગળ વધીએ. અષ્ટાંગ યોગ કહેવાય, ધ્યાન યોગ કહેવાય, બરાબર. તો આ અધ્યાય ને 6 અલગ અલગ નાના નાના ઝુમખામાં, વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, બરાબર. જેમાં આપણે પહેલા વિભાગમાં પ્રવેશ કરી અને યોગનો સાચો અર્થ શું. આમ તો મેં તમને યોગની વ્યાખ્યા ઘણી વખત કીધું છે. જ્યારે હું કર્મયોગ બોલું તેમાં પાછળ જે યોગ છે એની વ્યાખ્યા મેં ઘણી વાર આપી છે. તમને ખબર છે યોગ એટલે શું? કોણ કહેશે યોગની વ્યાખ્યા? જોડાવું. કૃષ્ણ પ્રભુ. યોગ એટલે ભગવાન સાથે જોડાવવું. ભગવાન સાથે જોડાવું, બરાબર. જોડાવું. યોગ એટલે સાદો અર્થ થાય યુજ ધાતુમાંથી બનતો શબ્દ યોગ. યોગ એટલે જોડાવું, બરાબર. પણ કોની સાથે જોડાવું? તો એ ભગવદ ગીતા બરાબર વાંચીએ, ગુરુના શરણમાં જાય ત્યારે ખબર પડે ક્યાં જોડાવાનું છે, બરાબર. યોગ એટલે જોડાવું ભગવાનની સેવામાં. મન્મના ભવમદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ત્યાં જોડાવાનું છે. ભગવાને ભગવદ ગીતામાં કીધું છે આપણને ઘણી બધી જગ્યાએ. તો આ યોગનો સાચો અર્થ છે. હવે ખરેખર અત્યારે તમે જોવો તો યોગ તો થાય છે, એમાં આપણો કેવો છે ભારતીય, મેં તમને પહેલા દિવસે કીધું હતું, જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપર, બરાબર, અમેરિકાનો લેબલ ના લાગે ત્યાં સુધી એ વસ્તુ આપણને બહુ વેલ્યુ વાળી ન લાગે.
સાચી વાત ને કે ખોટી વાત છે? બરાબર. આપણી પાસે પેલા યોગ હતો કે નહોતો? યોગ તો હતો ને. પતંજલિ ઋષિ લખીને ગયા છે, શાસ્ત્રની અંદર યોગની ચર્ચાઓ છે, ઋષિ મુનિઓએ યોગ કર્યા છે. બરાબર. તો આ બધું જ્ઞાન તો હતું, પણ આપણે કોઈ દિવસ યોગ કર્યા નહીં. બરાબર. પણ જેવો યોગ અમેરિકા ગયો, ભણી ગણીને હોશિયાર થઈને યોગા બનીને આવ્યો, બરાબર, તો હવે આપણે બધા યોગા કરવા માંડ્યા. હવે તો તમે જો ઘરમાં જાઓ કોઈને ઘરમાં, તો 2-4 યોગા મેટ તો પડી જ હોય, ભલે યોગ કરતા હોય કે ના કરતા હોય. મહેમાન આવે તેથી ખાસ યોગા મેટ લઈને પાછું બાલ્કનીમાં જવાનું. એટલે શું છે, હેલ્થ કોન્શિયસ લાગીએ આપણે. નહીં નહીં, હવે આ તો યોગા મેટ આના ઘરમાં છે, મતલબ અહીંયા હેલ્થ કોન્શિયસ માણસો લાગે છે. બરાબર. એટલે યોગ કરે છે. એટલે આજે એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે યોગ કરવો, જીમમાં જવું. બરાબર, ઇટ્સ લાઈક અ સ્ટેટસ સિમ્બોલ. તો ખરેખર યોગ, એને યોગ કહેવાય? એમાં અમેરિકામાં ને એ બધી જગ્યાએ તો યોગનું એટલું વિકૃત સ્વરૂપ એ લોકોએ કર્યું છે કે લોકો એક્સરસાઇઝ કરતા હોય, વચ્ચે વચ્ચે થોડો બિયર પીવે, થોડો દારૂ પીવે, એને નામ આપ્યું છે બિયર યોગા. યોગાનું ઘણું બધું અલગ અલગ નામ છે. આ તમે જોવો છો, બરાબર, એક માતાજી છે યોગ કરે છે અને ઉપર બકરીને ઉભી રાખી છે, બકરીને બેલેન્સ કરવાની છે. આને કહેવાય ગોટ યોગા. બરાબર. આમાં બિચારી બકરીનો શું વાત? બરાબર, પીઝા બર્ગર ખાવાના તમારે, મારે તો બકરી કે પાંદડા ખાવાના. પીઝા બર્ગર તમારે ખાવાના, મારે ઉભું રહેવાનું માથે. બરાબર. તો આ યોગ છે ખરેખર. બરાબર. ઓફિસની અંદર જે લોકો આઈટી સેક્ટરમાં કામ કરતા હોય, કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય, એને નેક પેન થાય, ડોકનો દુખાવો. બરાબર. એટલે એક સેશન રાખીએ, લોકો ખુરશી બધી સાઈડમાં જાવ દે ને બધા થોડીક વાર એક્સરસાઇઝ કરી લે, ભાઈ અમે યોગ કરીએ છીએ. બરાબર. તો અલગ અલગ પ્રકારના યોગા સમાજમાં અત્યારે પ્રવર્તે છે. બરાબર. જેમાં યોગા ફોર પ્રેગ્નન્સી, બરાબર, ગર્ભિણી માતાઓ માટેના યોગ છે, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, ચેર યોગા. તો ઘણા બધા પ્રકારના યોગ અત્યારે થાય છે ને. એવા ઘણા બધા યોગ, એવા તપશ્ચર્યા, એવા આસન મોટા મોટા અસુરો પણ જાણતા હતા અને એ યોગ કરતા હતા. અહીંયા એક મહાન અસુર છે, એ યોગ કરતા 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 એટલો ભયંકર યોગ સાધનામાં ડૂબી ગયા કે આજુબાજુમાં રાફડો ધૂળનો બની ગયો, પોતાનું શરીર કંકાલ સ્વરૂપ થઈ ગયું. બરાબર. ત્યારે ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા. આ ભાઈ કોણ છે? આ વિરલા, આ મોટા યોગી કોણ છે? હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ. બરાબર ને? તો હિરણ્યકશિપુ એ પણ યોગ કરતો હતો ને એને યોગ આવડતો હતો. કેમ યોગ કરાય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એને ખબર હતી. બોલો, આવા અસુરોને ખબર તો હતી. તમને શું લાગે, રાવણે કેટલા સમય તપશ્ચર્યા કરી, યોગ કર્યું? કુંભકર્ણે, રાવણ, કુંભકર્ણ, વિભીષણ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી છે. બરાબર. ત્યારે બધાને વરદાન પ્રાપ્ત થયા છે. બ્રહ્માજી પ્રસન્ન થયા, દેવના દેવ મહાદેવ, બરાબર, એમના ઉપર પ્રસન્ન થયા. તો આ બધા યોગ તો કરતા જ હતા, પણ સાચો યોગનો અર્થ જાણી શક્યા એ ભગવદ ગીતામાંથી આપણે જાણવાનું છે કે સર્વશ્રેષ્ઠ યોગ કયો છે ને ખરેખર યોગ ભગવાન જે કે છે યોગ કયો છે. આપણે આજે 1 2 3 4 કરીએ છીએ, આ યોગ છે કે બીજું શું? બરાબર. તો આ હિરણ્યકશિપુ આવા અસુરો યોગ જાણતા હતા અને ઘણા બધા યોગ છે. અત્યારે ડેસ્કટોપ યોગા છે, કમર દુખતી હોય તો યોગ કરાવો, ઓફિસમાં યોગ. સૌથી વધારે ફેમસ અત્યારે યોગા હોય તો કયો યોગ? બરાબર. તો કે ભાઈ વજન ઘટાડવાનો કંઈક શીખડાવો યોગા. એઝ એ ડોક્ટર તરીકે હું વારંવાર કહું કે હું જનરલી સર્જન છું, એનોરેક્ટલ સર્જન. અમારે ત્યાં પેશન્ટ આવે અને અમે ખાસ જો માતાજી આવ્યા હોય એટલે એનો હંમેશા પ્રશ્ન રહે કે ભાઈ તમે કઈ વજન ઘટાડવા માટે કઈ કરો છો? કઈ યોગ, કઈ આસન, કઈ દવા, કઈ દેશી દવા વજન ઘટાડવાની? બરાબર. તો અમને યોગ શીખડાવો. વેટ લોસ યોગા, વજન ઘટાડવાનો યોગા. તો આવા અલગ 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 પ્રકારના કેટલાય બધા યોગા સમાજની અંદર પ્રવર્તે, પણ ખરેખર એ યોગ છે આજે આપણે શીખવાનો છે. શરૂઆત 6થો અધ્યાય 1લો શ્લોક. ઘણા બધાને એમ થાય અમે યોગ કરી લે. જો તમે યોગ કરો એનો વાંધો નથી. જેટલા લોકોએ 5-7 જણાએ હેન્ડ્રેસ કર્યા હતા, યોગ કરો છો, પ્રાણાયામ કરો છો, અનુલોમ વિલોમ, કપાલભાતિ કરો, તમે કન્ટિન્યુ કરો, પણ તમે એક અર્થ સમજી લો કે યોગ એટલે શું અને આપણે કરીએ છીએ એ શું. કરવાનું છે, શરીર સ્વસ્થ રહે એના માટે કરવામાં કોઈ ખોટું નથી. કારણ કે શરીર છે સાધન છે, જે સાધન દ્વારા તપશ્ચર્યા કરી, સાધના કરી અને મનુષ્ય જીવનનો ઉદ્દેશ્યને આપણે સાર્થક કરી શકીએ. તો સાધન સારું તો ભક્તિ પણ થઈ શકશે આપણાથી. બરાબર ને? એટલા માટે યોગ કરવામાં વાંધો નથી. હું યોગનો વિરોધી નથી, પણ અહીંયા જે ભગવાન જે યોગ કહે છે આપણે એ સમજવાનું છે. તો ભગવાન યોગની શરૂઆત કરે છે. એ અધ્યાયની શરૂઆત કરતા પહેલા અર્જુનને કહે છે, શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ચાક્રિયઃ. ભગવાને પહેલા જ કહી દીધું, કોઈને એવું લાગે કે ઘર છોડી દો, સંસાર છોડી દો, પત્ની છોડી દો, બાળકો છોડી દે અને જંગલમાં જતા રહી, હિમાલયમાં જતા રહીએ, જુનાગઢમાં જતા રહીએ, કદી ગુફા ગોતી લઈએ અને બસ પછી ત્યાં આપણે યોગ કરશું. અને પોતાના ખાવા માટે પણ અગ્નિ પ્રગટાવતા નથી, જે બીજા પાસે ભિક્ષાટન કરીને પોતાનું ગુજરાન ચલાવે, પણ ભક્તિનો કોઈ પ્રચાર નહીં, બીજાને ભક્ત બનાવવા ભાગવતમ ભગવદ ગીતાનો પ્રચાર નહીં, પોતાના હાથમાં માળા નહીં, રામાયણ નહીં, બરાબર, આ કોઈ પુસ્તકોનું પઠન નહીં. તો આવો જે યોગ છે તો આને ખરેખર યોગી કહેવાય કે સંન્યાસી કહેવાય? તો ભગવાને 6.1 માં આ આપણો ડાઉટ ક્લિયર કર્યો. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ. કે અનાશ્રિત થઈને, અનાશ્રિત એટલે આસક્તિ નહીં, કર્મ કરવાનું પણ કૃષ્ણને સેન્ટરમાં રાખીને, બરાબર, આશ્રિત થયા વગર, આસક્ત થયા વગર કર્મ કરવાનું, કર્મના ફળ પ્રત્યેની કોઈ આસક્તિ ના હોય, કાર્યમ કર્મ કરોતિ, અને જે કર્મ કરે છે આ સાચો યોગી છે, આ સાચો સંન્યાસી છે. તો અહીંયા એવું ભગવાને નથી કીધું કે સંન્યાસી હોય કે યોગી હોય તેને કર્મ કરવાની જરૂર નથી. બરાબર, પેલા શ્લોકમાં ક્લિયર થયું કે કર્મ તો કરવું પડશે. એટલે હું વારંવાર ઉદાહરણ આપું, મારા દાદા ગુરુ શ્રીલ પ્રભુપાદજી, બરાબર, એ ધારે તો વૃંદાવનમાં એક નાનો એવો આશ્રમ ખોલી ત્યાં બેસી અને ભજન કરી શકતા હતા, કોઈ પણ પ્રકારના કર્મ કર્યા વગર. પણ 70 વર્ષની ઉંમરે અમેરિકા જવું, બરાબર, શરીર એટલો સાથ ન આપતા હોવા છતાં આ પૃથ્વીનું 18 વખત પરિભ્રમણ કરવું, એવા એવા દેશમાં જવું, એટલું ટ્રાવેલિંગ કરવું, બરાબર, કે જે એના શરીર કેવાય જવાબ આપી શકે, બરાબર, એટલું બધું કામ કરવું. અને આજે તમે જો આટલો ઇસ્કોન નામનો એક પરિવાર, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તમારી સામે ઉભું છે, આખા વિશ્વની અંદર રામ અને કૃષ્ણનો ભક્તિનો પ્રચાર કરવો, અને વૈદિક પદ્ધતિ પ્રમાણે, પોતાના નિયમો પ્રમાણે નહીં, બરાબર, કે ભાઈ 8 વાગે ઉઠવું, 10 વાગે ઉઠવું નહીં. ઇસ્કોનના ભક્તો સવારે 4 વાગે, મોડામાં મોડા 4, બાકી મોટા ભાગના 3, 3:15 ઉઠે છે. મોડા 4 વાગે ઉઠે, 4:30 વાગે મંગલા આરતીમાં ધોતી કુર્તો પહેરી 13 જગ્યાએ તિલક કરી આચમન કરીને મંગલા આરતીમાં ઉભા હોય, બરાબર, વૈદિક પદ્ધતિ પ્રમાણેનું જ્ઞાન આપણને આપ્યું. તો આ સાચો યોગ છે, ભગવાન એ સમજાવે છે. આ સાચા યોગી છે, આ સાચા સંન્યાસી છે. એવું નહીં કે પોતાના માટે અગ્નિ પ્રગટાવીને બીજા ઉપર ડિપેન્ડ થઈ જાય, ભગવાનના જ્ઞાનનો પ્રચાર પણ ના કરે. એટલે ભગવાન યોગની વ્યાખ્યા, યોગ વિશેની સમજ આપતા પહેલા આપણને એ વસ્તુનો ડાઉટ ક્લિયર કરી દે છે કે ભાઈ કર્મ તો કરવું પડશે. હું અધ્યાયની શરૂઆત કરું એની પહેલા તમને કહી દઉં કે યોગનો મતલબ એવો બિલકુલ નથી કે છોડો ઘર બાર ચલો હરિદ્વાર, છોડો ઘર બાર ચલો જુનાગઢ. એનો અર્થ આ નથી. ભગવાન પેલા આ આપણને સમજાવીને પછી અધ્યાયની શરૂઆત કરે છે, બરાબર. હવે યોગથી મેન, બરાબર, જે ફોકસ છે મન ઉપર છે, મનને કેન્દ્રિત કરવાનું છે, મનને સંયમિત કરવું, એ યોગનો મેન ગોલ છે. ધ્યાનનો ગોલ શું છે? મેડિટેશનનો ગોલ શું છે? તમને બધાને ખબર હશે. મેડિટેશન એ માઇન્ડ માટે મેડિટેશન થાય, મનને કંટ્રોલ કરવા માટે. તો ભગવાન કહે છે મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતાનું પતન થવા ન દેવું જોઈએ. આ મન બદ્ધજીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તો મનને કંટ્રોલમાં લાવવું કઈ પદ્ધતિથી એ ધીમે ધીમે આપણે ભણશું, બરાબર, તો આપણે ખ્યાલ આવશે. મન મિત્ર પણ છે ને મન શત્રુ પણ છે. મન એટલો સારો મિત્ર છે કે કદાચ ખરાબમાં ખરાબ બીમારી ને ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં આપણે હોય અને જો આપણું મન મક્કમ હોય, ડિટર્મિનેશન પાવર સારો હોય તો આપણે એમાંથી બહાર નીકળી જઈએ. અને મન જો આપણો શત્રુ બનીને બેસે સામાન્ય બીમારીમાં પણ વ્યક્તિનો જીવ જતો રહે. આપણે આ વસ્તુ કોરોનામાં જોઈ છે, અમે ખાસ જોઈ છે એઝ અ ડોક્ટર તરીકે, કે કેટલા એવા બધા વૃદ્ધો હતા, બરાબર, જેના સીટી સ્કેન ની અંદર સ્કોર હાઈ સ્કોર આવતો હતો, પણ તમે દાદાને પૂછો તો કોઈ ચિંતા નથી, બરાબર, રિપોર્ટ કરવામાં માને નહીં, કોઈ ચિંતા નથી, અને આરામથી એ લોકો જીવે છે. કેટલા એવા યંગસ્ટર હતા કે જેને ખાલી રિપોર્ટ કરાવવાની વાત કરે ને, શરદી ઉધરસ થયા હોય રિપોર્ટ કરાવવા છે, ત્યાં તો હાજા ગગડે, એના પગ ધ્રુજે, બરાબર. એમાંય જો એને પોઝિટિવ આવી ગયો તો એ કોરોનાથી તો મરતા મરે, પણ બીકમાં એવા કેટલા વયા ગયા, મને કોરોના થઈ ગયો, મને કોરોના થઈ ગયો, કારણ કે મન મજબૂત નથી. અને આજની યુવા પેઢીમાં આ સૌથી મોટો પ્રોબ્લેમ છે, મન મજબૂત નથી. એટલા માટે જો સુસાઇડના કેસ ધીમે ધીમે વધતા જાય. આ ભારતની અંદર એજ્યુકેશન હબ, બરાબર, એવું ગણાય કોટા. તમને બધાને ખ્યાલ હશે કોટા. તમે ક્યારેક ગયા હોય કોટા,
તો તમને ખબર છે કોટાની અંદર જે બાળકો એજ્યુકેશન લે છે ને એની જે હોસ્ટેલો હોય કોટામાં, એની હોસ્ટેલના સીલિંગ ફેન હોય ને, પંખા એની આજુબાજુમાં ગ્રીલ બનાવીને પંખાને ઢાંકી દીધો હોય નેટ નાખીને, બરાબર, કે અંદર પંખો ફરે બહાર હવા આવે. શું કામ ભાઈ? કારણ કે સૌથી વધારે સુસાઇડ નો રેટ કોટામાં છે પંખે લટકીને ગળા ફાંસો ખાવાનો બાળકોનો, બરાબર. કારણ કે આપણે બાળકને બધું શીખડાવ્યું, બરાબર, પણ આપણે એક વસ્તુ ના શીખડાવી, ભગવદ્ ગીતા. આપણે બાળકને સફળતા શીખડાવી, પણ આપણે બાળકને નિષ્ફળતાનું પાચન કરતા ના શીખડાવ્યું કે ભાઈ જીવન છે, સફળતા નિષ્ફળતા બંને આવશે, બરાબર. આપણે હંમેશા સફળતાની પાછળ જાય, પણ બાળક નિષ્ફળ થાય ત્યારે પણ એને શીખડાવવું જોઈએ કે જીવનની અંદર ચડતી ને પડતી બંને આવશે. અને આ જો શીખડાવ્યું છે, જો એને ભગવદ્ ગીતા વાંચી સમજી હશે તો એને ખબર પડી જશે, બરાબર, કે આ જીવન શું છે, આ સફળતા નિષ્ફળતા સુખ અને દુઃખની વ્યાખ્યા શું છે. માત્રા સ્પર્શાસ્તુ કોંતે શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયનો નિત્યા, બરાબર. બીજા અધ્યાયની અંદર શ્લોક છે, બરાબર, 2.14 આઈ થિંક, બરાબર. તો ભગવાન બહુ ક્લિયરલી કહે છે કે આ તો બધું ચાલશે, મન કઠણ હશે તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. એટલે એ મન, બરાબર, ભગવદ્ ગીતા માંથી આપણે શીખશું કે કેવી રીતના મજબૂત થાય, કંટ્રોલમાં થાય. યોગ અને ભોગ વચ્ચેનો તફાવત શું છે? તો કે યોગ ભગવાન સાથે જોડે છે અને ભોગ માયા સાથે જોડે છે. ભોગ ભગવાનથી દૂર લઈ જાય છે, યોગ ભગવાનની નજીક લઈ જાય છે. અષ્ટાંગ યોગ, જેના 8 અંગ તમે લોકોએ હમણાં કહ્યું એ પ્રમાણે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ. એક એક ઉપર આપણે ચર્ચા કરીશું. તમે શ્લોક નંબર પણ લખી લેજો કે ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં કયા શ્લોકમાં યમ, કયા શ્લોકમાં નિયમ, ક્યાં આસન, ક્યાં પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આપ્યું છે. તો સાદી રીતના સમજીએ તો પેલું યમ. યમ એટલે એક્સટર્નલ ડિસિપ્લિન, બરાબર. શિસ્ત શું શું રાખવાની છે, ચોખાઈ, સ્નાન કરવું જોઈએ, કપડાં પહેરવા, તિલક કરવું, આ એક્સટર્નલ ડિસિપ્લિન જેને યમ કહેવાય, જેને અથવા તો ઇંગ્લિશમાં જેને ડૂઝ કહેવાય કે આ કરવાનું છે, નિયમ. બીજું આવે નિયમ. નિયમ એટલે ડોન્ટ. એક તો એ થાય ડોન્ટ, કે શું નથી ખાવાનું, શું નથી પીવાનું. બીજું ઇન્ટરનલ ડિસિપ્લિન ને નિયમ કહેવાય, બરાબર. એક કરવાનું શું છે, નથી શું કરવાનું, યમ નિયમ. ત્રીજું આસન, સિમ્પલ, કેમ બેસવું, ક્યાં બેસવું, બરાબર, કેવી રીતના બેસીને જપ થાય, યોગ થાય, તપશ્ચર્યા થાય, આસન. અને ચોથું પ્રાણાયામ, બરાબર, બ્રીથિંગ એક્સરસાઇઝ. પ્રત્યાહાર, ઇન્દ્રિયોને કહેવાય વિષયોમાંથી પાછી ખેંચી લેવી અને ક્યાં લગાડવી, ભગવાનમાં લગાડવી, પ્રત્યાહાર. પછી એનું ધારણ, મતલબ એકાગ્ર કરવું, મનને એક વિષય ઉપર એકાગ્ર કરવાની જે શરૂઆત ધારણથી થાય, અને જ્યારે મન લાગે એને ધ્યાન કહેવાય. પણ ધ્યાનની અવસ્થામાં પણ બાહ્ય વાતાવરણ વિચલિત કરી શકે એટલે ધ્યાન. અને પછી એ વ્યક્તિ જ્યારે સમાધિમાં જાય તો એ લેવલનું એનું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા પ્રાપ્ત થાય એને, કે પછી બાહ્ય વાતાવરણ એને વિચલિત કરી શકતું નથી, એ સમાધિ. રાઈટ. તો આ ચર્ચા આપણે આગળના બધા શ્લોકમાં કરવા જઈ રહ્યા છીએ, જેમાં પહેલા આપણે યમ થી ચર્ચા કરીશું. 6.10 શ્રીમદ ભગવદ્ ગીતા 6થો અધ્યાય 10મો શ્લોક છે, યમનો શ્લોક છે. ઓકે. હવે આપણને એમ થાય કે યોગ કરશું. તમે જોજો યોગની ડિમાન્ડ કેટલી છે, કે કોઈ વ્યક્તિ યોગી બનવું હોય, કોઈ વ્યક્તિ યોગ કરવા હોય તો એના માટેની લાયકાત શું, પેલા એ ભણવાની જરૂર છે. ડોક્ટર બનવું હોય તો લાયકાત શું ભાઈ? તો કે 10મું ભણ્યા પછી 12મું સાયન્સ કરવું પડે અને એમાં બાયોલોજી સબ્જેક્ટ રાખવો પડે, બરાબર. અને એમાં સારા પર્સન્ટેજ આવે તો ડોક્ટર બનાય. કોઈ એમ કે ના હું 10મા પછી મારે મેથ્સ રાખવું છે, ગણિત રાખવું છે અને મારે ડોક્ટર બનવું છે, તો ડોક્ટર, આ ડોક્ટર તો ન બની શકાય. જે સર્જન કહી શકો, જે માણસોને કહેવાય ટ્રીટમેન્ટ આપે, એ પીએચડી વાળા બની શકાય, એ ડોક્ટર જુદા છે, એ કોઈ પણ સ્ટ્રીમમાં બની શકાય, બરાબર. પણ માણસોના ડોક્ટર બનવું હોય, બરાબર, જે ટ્રીટમેન્ટ કરે, તો પછી તમારે 12મા સાયન્સમાં બાયોલોજી રાખવું પડે. એમ અહીંયા તમારે યોગ કરવો હોય તો એના માટેની એક પ્રાથમિક રિક્વાયરમેન્ટ છે. શું છે? તો કે યમ. પેલું યમ એટલે શું? તો કે ભાઈ શું શું કરવાનું છે. તો પહેલી જરૂરિયાત તો એ છે કે જો તમારે યોગ કરવો હોય તો એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ. હવે આપણે એમ કે મારે યોગ કરવા છે, ઘણા બધા પથ અને મત ઘણા બધા લોકોને વિચલિત કરે છે. યોગ કરો, સવારમાં ઉઠી અને ધ્યાન કરો, બરાબર. એનાથી તમને શાંતિ પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે, બરાબર. શાંતિ અને સુખની ફોર્મ્યુલા 5.29 માં આવી ગઈ, પણ વાંચે તો ખબર પડે ને કે શાંતિ અને સુખ ક્યાં પ્રાપ્ત થાય, બરાબર. શાંતિ અને સુખની વ્યાખ્યા જોવી તો ક્યારેક વૃંદાવન જાઓ, ક્યારેક કૃષ્ણ બલરામ ટેમ્પલમાં જાઓ, એમાં કીર્તન ચાલતું હોય અને પછી જોવો એ સાચી સમાધિની અવસ્થા છે,
બરાબર, આગળ આવશે. તો પેલી વસ્તુ, એકાંત સ્થળે એકલા રહેવું થઈ શકે કળિયુગની અંદર? શું લાગે છે? આપણે એમ કે યોગ કરીએ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ, પણ એકાંત સ્થળે એકલા જવાનું? બરાબર. જે ભારતભરની અંદર બહુ પ્રચાર પ્રસાર કરે છે યોગનો, એ દાદા એકાંત સ્થળે એકલા નથી જઈ શકતા. એ ગાડીમાં ફરતા હોય, મર્સિડીસમાં, ઓડીમાં, આજુબાજુમાં 4-5 બંદૂકધારી માણસો, મોટું બધું મંચ. તો જે યોગનો પ્રચાર પ્રસાર કરવા વાળા પણ યમનું પાલન નથી કરી શકતા. એ ખોટી વાત છે. બરાબર. યોગીએ થવું હોય તો જંગલમાં જતું રહેવાનું, પહેલી વસ્તુ. બીજું, મનને ધ્યાનપૂર્વક નિયંત્રિત કરવાનું છે. બરાબર. આ યમ વેરી ડિફિકલ્ટ. આજે તમે કોઈને એમ કહો કે રૂમમાં એકલા રહેવું છે ને, તોય અઘરું છે. જંગલ તો બહુ દૂરની વાત છે, કળિયુગની અંદર શક્ય નથી, કારણ કે જંગલ જેવા આજકાલ રહ્યા નથી. તો પેલું એકાંત સ્થળે જવું. એકાંત સ્થળે, તો એકાંત સ્થળે રૂમમાં કદાચ 2 કલાક કોઈ પૂરી દે ને, તો આપણે ત્યાં એકલા ના રહીએ, આપણા ને આપણા ઘરમાં. આ સિવાય કે ટીવી મોબાઈલ આપી દીધો હોય તો વસ્તુ જુદી છે, તો 2 દિવસે આપણે રહી શકીએ અંદર, ફેસબુક ને વોટ્સએપમાં મથતા. પણ કોઈ મોબાઈલ લઈ લઈએ તો 2 કલાક. અરે હું તો એમ કહું કે એકાંત સ્થળે નહીં, તમને બધાની વચ્ચે રાખીને તમારી પાસે એક દી મોબાઈલ લઈ લઈએ તો. કેટલા આપણે મોબાઈલના એડિક્ટેડ છીએ, તમે વિચાર તો કરો. ઘણા બધાને ટેવ હોય, થોડી વાર મોબાઈલ કાઢીને જોવે, વોટ્સએપમાં કાંઈ આવ્યું વરી મૂકી દે, વરી જોવો, વોટ્સએપમાં કાંઈ આવ્યું, ફેસબુકમાં. હવે તો પાછા રીલ્સના જમાના, સતત સ્ક્રોલ ચાલુ હોય, સ્ક્રોલિંગ. તો એકાંત કળિયુગની અંદર ડિફિકલ્ટ છે. તો મન કઈ રીતના કંટ્રોલમાં આવશે ને તો યોગ કેવી રીતના થાય? એટલે મેં તમને એક શ્લોક આપ્યો તો શ્રીમદ ભાગવતમ. બરાબર. કૃત્ય યધ્યાયતો વિષ્ણુ. બરાબર. કૃતે યધ્યાયતો વિષ્ણુ. તો જે સતયુગ હતો એનો યુગ ધર્મ હતો ધ્યાન. ભગવાન વિષ્ણુ ઉપર, ભગવાન કૃષ્ણ ઉપર ધ્યાન કરવું, એ યુગનો ધર્મ, એ યુગ ધર્મ હતો સતયુગનો. પછી આવ્યો હતો ત્રેતા. બરાબર. તો એનો યુગ ધર્મ હતો શું? યજ્ઞ. અને પછી દ્વાપર આવ્યું, એનો યુગ ધર્મ હતો પરિચર્યા, વિગ્રહ સેવા. અને કલયુગનો યુગ ધર્મ છે કલો તદ હરિ કીર્તના. એટલે તો મહાન આચાર્યો આપણને કહીને ગયા કે ભાઈ માત્ર હરેર નામ એવ કેવલમ કલૌ નાસ્તે એવો નાસ્તે ગતિર અન્યથા. કળિયુગની અંદર આના સિવાય કોઈ ગતિ કરાવી શકે નહીં, માત્ર ભગવાનનું નામ. બરાબર છે. તો યમ, એ પેલી જે રિક્વાયરમેન્ટ યમની છે એ પૂરી કરવી બહુ અઘરી છે. એ સમયે ગુરુકુળમાં એજ્યુકેશન થતું, બધું શીખડાવવામાં આવતું. હિંસક પશુ પક્ષી ની સામે રક્ષણ કેમ પ્રાપ્ત કરવું એ શીખડાવવામાં આવતું. ફળ ફૂલ ખાઈને કેમ જીવવું શીખડાવવામાં આવતું. એટલે રાજા મહારાજાઓ બધું છોડીને એક સમયે જતા રહેતા જંગલમાં, જેમાં આપણે ભરત રાજાની વાત કરી હતી, તમને બધાને ખ્યાલ છે. તો એ લોકો એ જીવન જીવી શકતા હતા, આપણે એ શક્ય નથી કળિયુગની અંદર. તો યમ નહીં થાય તો બીજું નિયમ, જે મનુષ્ય અતિશય આહાર લે અથવા બિલકુલ આહાર લેતો નથી, યોગી ના થઈ શકે. અતિશય ઊંઘે કે પૂરી ઊંઘ લેતો નથી, યોગી ના થઈ શકે. બરાબર. ભગવાન એકદમ ક્લિયર કહે છે. હવે આપણો તો નેઠો જ નથી કે આહાર કેટલો લેવો. બરાબર. આપણું તો કેટલું ખાવું એનું નક્કી શેના ઉપરથી થશે? બોલો, શેના ઉપરથી નક્કી થાય ભાઈ આજ કેટલું જમવું છે? આપણે ભૂખ ઉપરથી. હા, મેનુમાં શું છે? મેનુ શું છે ભાઈ આજે? આપણું નક્કી આના ઉપરથી થાય. બરાબર. કે સામે જો ભાવતું ભોજન હોય તો અહીંયા સુધી જમવાનું છે. બરાબર. અને ના ભાવતું હોય તો ઉપવાસ. આપણું આના ઉપર છે, આપણો કોઈ કંટ્રોલ નથી ઇન્દ્રિય ઉપર. તો હવે અતિશય આહાર કે બિલકુલ, જો કેટલું જમવું, શું જમવું, આ બધી ચર્ચાઓ શ્રીમદ ભગવદ ગીતામાં છે. બિલકુલ ઊંઘ ના લેતા હોય તો યોગી ના બની શકે, અતિશય ઊંઘ લેતા હોય તો યોગી ના. હવે આપણે તો એમ કહીએ, લોકો અત્યારે કળિયુગમાં તમે જો તો રાત્રે 12 વાગ્યા સુધી બહાર ફરતા હોય. બરાબર. 12 વાગે રાત્રે પંજાબી, ચાઇનીઝ આવું બધું. બરાબર. બફેટ ડિનર હવે તો રાત્રે 2 વાગે મળે. હમણાં તો નવરાત્રી આવશે, લોકો ભક્તિમાં ડૂબી જશે. નવરાત્રીના એ નોરતા કરીને રાત્રે 2 વાગે હોટલમાં જશે જમવા. બરાબર. અને એ બધા કેવા હળી ગયેલા હાથનું બધું 2-4 દિનનું વાસી ગરમ કરીને માતાજીની ઉપાસના કરીને પછી પ્રસાદમાં એ ગ્રહણ કરશે. બરાબર. અને પછી આપણે એમ કહીએ ના અમે યોગ કરીએ છીએ. પછી સવારમાં ઉઠે, 10 વાગે ઉઠે, ચાની ચુસ્કી મારે, પછી બાલ્કનીમાં યોગા મેટ લઈને જાય અને યોગ કરે. ઇઝ ઇટ યોગા? આ યોગ છે ખરેખર? બરાબર. યોગ કરવા માટેનો સમય, બરાબર, જે ખરેખર યોગી હોય સાંજે જમે જ નહીં, ખાલી ફ્રૂટ લે. કારણ કે એને ખબર છે યોગ કરવો છે, અર્લી મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું હોય તો સાંજે તમે હેવી ડાયટ લો તો શક્ય નથી કે તમે સવારે ઉઠીને કઈ પણ યોગ કે તમારું મન ભગવાનમાં લાગે. કારણ કે પેટ ખાલી હોવું જોઈએ.
ભજન કરતા પહેલા, યોગ કરતા પહેલા, તપશ્ચર્યા કરતા પહેલા, સાધના કરતા પહેલા. હવે રાત્રે 12 વાગે પનીરનું શાક ખાઈને સવારે 6 વાગે કઈ સાધના થવાની હતી? 7 વાગે 8 વાગે? ધેટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. એટલા માટે ઇસ્કોનના ભક્તો તમે જુઓ, ઇસ્કોનની અંદર જમવાનું શેડ્યુલ તમને ખબર છે? મંદિરની અંદર બ્રહ્મચારીનું જમવાનું શેડ્યુલ સવારે 9 વાગે એમને ફૂલ પ્લેટ જમવાનું મળી જાય, 9 સાડા 9 વાગે, અને સાંજે 5-6 વાગે ફૂલ પ્લેટ જમવાનું મળી જાય. 2 ટાઈમ બ્રહ્મચારીના આ ટાઈમિંગ છે ભોજનના. સવારે 9 વાગે, કારણ કે 9 વાગે ફૂલ પ્લેટ લંચ લઈ અને બધા બ્રહ્મચારી નીકળી જાય પ્રચાર કરવા માટે, પ્રસાર બુક ડિસ્ટ્રીબ્યુશન માટે. અને સાંજે જયારે આવે બરાબર બધી જગ્યાએથી હરી ફરીને 6 વાગે, 5 વાગે, 6 વાગે, ત્યારે પાછું ફૂલ પ્લેટ મળે અને પછી કથા કીર્તન જે કઈ હોય, રીડિંગ ને સ્ટડી ને બધું કરે અને 9 વાગે સાડા 9 વાગે સુઈ જાય. ત્યાં સુધીમાં એનું ખાવાનું પચી ગયું હોય. બરાબર. પછી એ સવારે આરામથી ઉઠી શકે 3 સાડા 3 વાગે. બરાબર. બાકી કેવી રીતના રાત્રે હેવી ડાયટ લઈએ તો શક્ય બનશે? એટલે આહાર, વિહાર, નિંદ્રા, કાર્ય કરવાની પદ્ધતિમાં ધ્યાન રાખવું પડે. થઈ ગયો નિયમ. ત્રીજું આસન. આ તો તમને બધાને ખબર છે, આ લોકો બધા શીખડાવે છે ને તમે લોકોએ સ્કૂલમાં આસન કર્યા પણ હશે. બરાબર ને? કર્યા છે ને? મેં કર્યા છે. અલગ અલગ પ્રકારના આસન થતા, વજ્રાસન ને પદ્માસન ને. બરાબર. બધા આસન થતા, છેલ્લે એક આસન આવતું હોય અમારે આખા ક્લાસનું ફેવરિટ આસન. એમાંથી ટીચર કે તો અમે ઉઠી નહીં. એ કયું આસન હતું? સવાસન. સવાસન. બરાબર ને? આપડા બધા, મને ખબર નહીં તમારું ફેવરિટ હોય, તમે કદાચ સિન્સિયર સ્ટુડન્ટ હોય સ્કૂલમાં, બરાબર ને, બીજા બધા આસન સિન્સિયરલી કરતા હોય તો મને ખબર નથી, પણ અમારો ફેવરિટ સવાસન હતું. બધા આસન કરીને છેલ્લે, હા બાપુ બોલો. સવાસન પછી નિંદ્રાસન. નિંદ્રાસન. એટલે સવાસન નિંદ્રાસન બરાબર હતું. એમ ઉઠાડવા પડે ટીચરે આવીને કે ભાઈ હાલો પતી ગયું આસન. એટલે આપણને ફાવે તો એક જ આસન ફાવે, કયું? સવાસન. બીજા એક આસન કરવા માટે કળિયુગના જેવો ખરેખર લાયક નથી. કરે છે એ થોડી ઘણી હેલ્થ સારી રહી એટલા માટે બરોબર છે, પણ એનાથી કોઈ ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત થશે નહીં. કારણ કે જેના માટે આજે આપણે યોગ કરીએ છીએ અને જેને આપણે યોગનું નામ આપ્યું યોગ છે, કારણ કે યોગ હોય તો યમ નિયમ કઈ ગયા? અત્યારે જે લોકો યોગનું ટીચિંગ્સ આપતા હોય અને જે લોકો, તમે લોકો યોગ કરો છો, તો શું તમે યમ નિયમનું ધ્યાન રાખો છો? આપણે તો વચ્ચે 2-3 વસ્તુ જ પકડી છે ખાલી 8 અંગમાંથી. એક તો આસન, બીજું પ્રાણાયામ. આ 2 જ પકડી છે. આગળનું આપણે કઈ ફોલો નથી કરવું, યમ નિયમ. અને પાછળનું તો પ્રત્યાહાર, ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચવી, તો એમાંય આપણે કઈ લેવા દેવા નથી. ધ્યાન ને સમાધિની તો કોઈ ચર્ચા જ નથી. બરાબર. તો આસન અને પ્રાણાયામ, આ તો એના જેવી વસ્તુ થઈ ગઈ કે યોગનો જે સાચો અર્થ છે, બરાબર, એને આપણે વિકૃત કરી નાખ્યો આજે. બરાબર. યોગ હાયર પર્પોઝ માટે છે, ભગવત પ્રાપ્તિ કરવા માટેની એક પદ્ધતિ છે, એ યોગ છે. આ એના જેવી વસ્તુ છે કે સોનાની ઈંટ તમારી પાસે છે પણ તમે એનો ઉપયોગ કરો છો પેપર વેટ તરીકે. બરાબર. કે ટેબલ ઉપર કાગળિયા ઉડે છે તો કે સોનાની ઈંટ મૂકી દો એટલે કાગળિયા ઉડે નહીં. ખરેખર સોનાની ઈંટનો ઉપયોગ શું થવો જોઈએ? એમ યોગનો ઉપયોગ છે ભગવત પ્રાપ્તિ માટે, નહીં કે સામાન્ય શરીર સ્વસ્થ રહે એના માટે. કારણ કે આ શરીર તો ગમે એટલું સ્વસ્થ રાખશો તો પણ પૂરું થઈ જશે. હા, તમે ભક્તિ કરતા હોય, ભગવત પ્રચાર કરતા હોય, યોગનો અર્થ જાણતા હોય અને પછી તમે આસન કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, એ આખી વસ્તુ જુદી થઈ ગઈ. કારણ કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ થઈ ગયું. બરાબર. તો આસન, હવે આસનની વ્યાખ્યા ભગવાન જે આપે છે, કુસા ઘાસને જમીન ઉપર પાથરવાનું, એના ઉપર મૃગ ચર્મ, એમાં ઉપર સુવાળું વસ્ત્ર, પછી એના ઉપર બેસવાનું, યોગ કરવાનો. હવે એ સમયે દંડલોકની ગાદલિયું મળતી નહોતી, એટલે એ સમયની આ વ્યવસ્થા હતી. કારણ કે કુસા ઘાસમાં એક પ્રકારની ગંધ આવે કે જીવજંતુઓ આજુબાજુમાં ના આવે. અને મૃગ ચર્મ એટલે જે હરણ જે નેચરલી જે ડેથ થયું હોય, અથવા તો સિંહે જેનું મારણ કર્યું હોય, અને જે ચામડું હોય એને ધોઈને ઉપયોગ કરતા, કારણ કે એનો સ્વભાવ ગરમ હોય ચામડાનો. એટલે જીવજંતુઓ આજુબાજુમાં ના આવે અને વાતાવરણની ઠંડી ગરમી એ બેલેન્સ રહે જે એના ઉપર બેસે. એટલે તમે જો મહાદેવ, તમે જોયા હશે દેવોના દેવ મહાદેવ, બરાબર, એ નીચે વાઘનું ચર્મ હોય એના ઉપર બેઠા છે. બરાબર. યોગ તપશ્ચર્યા સાધના કરવા માટે. કારણ કે એ સમયે એ ટ્રેન્ડ હતું, મતલબ એ જરૂરિયાત હતી. ઓકે. તો આસન બહુ ઊંચું ના હોવું જોઈએ, નહીતર અભિમાન આવી જાય. આસન બહુ નીચું ના હોવું જોઈએ, નહીતર નાના નાના જીવજંતુઓ હેરાન કરી શકે. અને પવિત્ર સ્થાનમાં હોય અને બરાબર જગ્યા પવિત્ર હોવી જોઈએ, પછી યોગ્ય સુસ્થિત. હવે આ જંગલમાં જઈને આ જગ્યા ગોતવાની છે, તો એ તો પહેલી રિક્વાયરમેન્ટ જ આપણાથી પૂરી થતી નથી. જંગલમાં જવું, આપણે તો યોગ કરવા બાલ્કનીમાં જઈએ છીએ. એ બાલ્કનીમાં બેઠા બેઠા આપણે આજુબાજુ જોઈએ છે, આડોશી પાડોશી ક્યાં કોણ ગયું, કોણ દૂધ લઈ આવ્યું નથી લઈ આવ્યું. બરાબર. આપણું ધ્યાન તો મૂળ ન્યા જ હોય છે ને આપણે કરતા હોય આસન.
બરાબર. જયારે અહીંયા પેલા એમ કે છે કે એકાંતમાં જતા રહો, ડિસ્ટર્બન્સ ના જોઈએ. તો આસનમાં આગળ જે 13મા 14મા શ્લોકમાં ભગવાન કહે છે કેમ બેસવું, તો કે શરીર, ગરદન, માથું ટટાર રાખવું અને દ્રષ્ટિને નાકના અગ્ર ભાગ ઉપર સ્થિર કરવી. આ પ્રમાણે જ્યારે મન એનું સ્થિર થાય ત્યાં તો સંયમિત મનથી ભય રહિત થઈને, કોઈ પણ પ્રકારના ભય ના હોવા જોઈએ. જયારે આપણે તો કેવળ ક્ષણે ક્ષણે આપણને ભય છે, જોબ છૂટી ના જાય એનો ભય છે, શરીર સારું રહે એનો બરાબર એનું આપણે ધ્યાન રાખીએ છીએ, શરીર બગડે નહીં એનો ભય છે, કોરોનાની પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર, એ જાય તો નવો કઈક વેરિયન્ટ આવે, કઈ ને કઈ બીમારી આવે. હમણાં બરાબર ચાંદીપુરમ અલગ અલગ કઈ ને કઈ વાયરસ આવે છે, સતત આપણને ભય છે, રોડ ઉપર જાય તો એક્સિડન્ટ નો ભય છે, કઈ ને કઈ ભય છે. તો ભય રહિત મન હોવું જોઈએ. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ છે વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત. વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત એટલે મતલબ જાતીય જીવન ના હોવું જોઈએ, પતિ પત્નીના સંબંધો ના હોવા જોઈએ. તો આપણે તો બધા ગૃહસ્થો છીએ, બરાબર ને? ગૃહસ્થો હોય તો પત્ની છે, પતિ છે, તો કઈ રીતના આપણે આ રિક્વાયરમેન્ટને પૂરી કરી શકીશું કે વિષય જીવનથી કમ્પ્લીટ મુક્ત હોય તો યોગ કરી શકે, તો આસન થઈ શકે, બરાબર? એટલા માટે કળિયુગની અંદર યોગ બહુ અઘરા છે. તો મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરે, ભગવાન કહે છે મારું ચિંતન, અને મને અંતિમ ધ્યેય માનવું જોઈએ. આ આસન થઈ ગયું. ને પ્રાણાયામના શ્લોક છે 5મા અધ્યાયના 2 શ્લોક લીધા છે કન્ટિન્યુટી જાળવવા માટે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ. પ્રાણાયામ એટલે શ્વાસ અંદર લેવો, બહાર કાઢવો, અંદર લઈને રોકવો એને આભ્યંતર કુંભક, બહાર લઈને રોકવો બાહ્ય કુંભક. આ તમને બધાને ખબર છે, બરાબર? આ પ્રાણાયામ જે બ્રીધિંગ એક્સરસાઇઝ છે કે ઇન્દ્રિય વિષયોને બધાને બહાર કરો, બરાબર? દ્રષ્ટિને 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરો, શ્વાસ અને ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકો, બરાબર? આભ્યંતર કુંભક કરો અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયને વશ કરી અને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થઈ જાય. તો શું આજકાલના લોકો યોગ કરે છે, આસન કરે છે, ઈચ્છા, ભય, ક્રોધથી રહિત થઈ ગયા છે? જોઈએ છીએ આપણે? એવું નથી જોતા. શું કામ? કારણ કે સાચી પદ્ધતિ નથી, એટલા માટે. કળિયુગનો યુગ ધર્મ નથી. તો એના પછી આવે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિય છે એના વિષયોમાંથી એને ખેંચી લેવી, બરાબર? બધા વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી અને ભગવાન તરફ લઈ જવી, એ પ્રત્યાહાર, શરૂઆતનો તબક્કો. અને ધારણા જે છે કે એનું જે ધારણ જે છે, આપણું ધારણ કોણ છે? કૃષ્ણ. એના ઉપર ધ્યાન કરવાની જે શરૂઆત, જે એકદમ એકાગ્ર મન થવાની જે શરૂઆત છે એને કહેવાય ધારણા. જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાનું માનસિક કાર્યોને સંયમિત કરી લે છે, પછી મન આમથી આમ ફરતું નથી, એને સંયમિત કરી લે છે, અધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, બરાબર? અધ્યાત્મ એટલે ભગવાન કૃષ્ણની વિભૂતિ 10મા અધ્યાયમાં આવશે. અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત, ત્યારે યોગમાં સુશીલ થયેલો કહેવાય છે. ત્યારે એ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત કરે છે. અને જ્યારે વ્યક્તિને ધ્યાન લાગે છે કોઈ વિષય ઉપર, તો જેવી રીતના ભગવાન ઉદાહરણ આપે છે, દીવો વાયુરે સ્થાનમાં હાલક ડોલક થતો નથી, એકદમ સ્થિર રહે, એમ એનું મન પણ પછી આ વિષય ઉપર સ્થિર થઈ જાય છે. પણ બાહ્ય પરિસ્થિતિ એને ડિસ્ટર્બ કરી શકે છે ધ્યાનની અંદર જ, બરાબર? તો ધ્યાન કરતા કરતા જયારે સમાધિની અવસ્થાએ પ્રાપ્ત કરે ત્યારે એનું મન એના માનસિક બધી જ ક્રિયાઓથી સંપૂર્ણ સંયમિત થઈ ગયું. આ આનું વિશિષ્ટ લક્ષણ છે, બરાબર? અને શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે કે હું આત્મા છું, હું ભગવાનનો દાસ છું, મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, અહમ બીજ પ્રદ પિતા. ભગવાન કહે છે હું તમારો પિતા છું, તમે મારા અંશ છો. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, જીવ હંમેશા કૃષ્ણનો નિત્ય દાસ છે. તો આ આપણું જે સ્વરૂપ જે છે આપને ખ્યાલ આવે, પછી અંદરથી આનંદ આવે, અને આ આનંદ અવસ્થામાં દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવતા અપાર દિવ્ય સુખમાં સ્થિત થઈ જાય છે, બરાબર? પછી એ કદાપી સત્યથી જુદો નથી પડતો. જે વ્યક્તિ આ ટાઈપના સમાધિમાં, યોગમાં સ્થિર થાય, તો એ પછી એને તમે વિચલિત કરી શકતા નથી સમાધિની અવસ્થામાં. કારણ કે એને ખબર પડે કે આનાથી મોટું કોઈ સુખ નથી આ જગતની અંદર, આનાથી મોટો કોઈ લાભ નથી, બરાબર? અને આવી સ્થિતિ જયારે પામે તો વ્યક્તિ મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. અને આ સાચી સમાધિની અવસ્થા છે. તો અહીંયા કઈ સમાધિની અવસ્થાની વાત, કયો યોગની વાત છે? અહીંયા નરસિંહ મહેતા જયારે કેદાર રાગ વગાડતા અને જયારે એનું મન ભગવાનમાં લાગી જતું, તમને ખબર છે ને, નરસિંહ મહેતા એમના પિતાજીનું શ્રાદ્ધ હતું, એમના પત્ની કહે છે ઘી લેવા જાવ. ઘી લેવા ગયા, 1 દુકાન 2 દુકાન, પૈસા તો હતા નહીં, બરાબર? ઘી અત્યારે આપો પછી આપી જઈશ. તો દુકાન વાળા બધા બાનું કાઢતા હતા. ગામના છેડે એક છેલ્લી દુકાન હતી, એને ખબર હતી કે આ સારું એવું કીર્તન કરે છે, તો કે ભાઈ ઘી તો આપું, પણ શરત એટલે કે એક ભજન સંભળાવો પેલા. હવે આ તો જોતું તું વૈદ્ય કીધું,
નરસિંહ મહેતાને કોઈ કે ભજન કરો એટલે એ તો બરાબર ને, કીર્તન કોઈ ના કરે તો હું તો છું જ, આ એના જેવી વસ્તુ છે. બરાબર, નરસિંહ મહેતાને કીધું ભજન કરો, હા બરાબર, તરત જ એક તારો ચાલુ ને કેદાર રાગ. જેવો ભગવાને કે ભગવાનના ભક્ત નરસિંહ મહેતા બરાબર ભજન કરવાનું ચાલુ કર્યું, મન સ્થિર, સમાધિની અવસ્થા. પછી ખબર નથી કેટલા વાગ્યા છે, કઈ જગ્યા છે, શું સમય થયો, પૂરું. બપોરથી લઈ અને સવારથી લઈને 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા. શ્રાદ્ધનો સમય બપોરનો, જમણવાર બપોરનું, કાંઈ યાદ નથી, પૂરું થઈ ગયું. ભગવાન દ્વારકાધીશ બેઠા બેઠા વિચાર કરે છે, આ મારો ભગતડો બરાબર, હવે આનું કામ મારે કરવા જવું પડશે. ત્યાંથી ભગવાન દ્વારકાધીશ, બલરામજી, માતા રૂક્ષ્મણીજી ત્યાંથી જ દોટ મૂકે અને જુનાગઢ આવે અને એના પિતાનું શ્રાદ્ધ કરે. આ છે સાચી સમાધિની અવસ્થા. ભગવાન કહે છે ને, તો આ સમાધિ અને આ સાચો યોગ છે. હવે આ બધી ચર્ચા થઈ, જે અષ્ટાંગ યોગની વાત થઈ. આપણને એમ થાય કે હું યોગ કરી લઈશ, અમે યોગ કરી લઈશું. પણ તમે વિચાર કરો કે અહીંયા અર્જુન હવે કહે છે 33મા શ્લોકમાં, અર્જુન ઉવાચ, પ્રભુ તમે જે આ યોગની વાત કરો છો, જે સંક્ષેપમાં તમે વર્ણન કર્યું, પણ એ મને અવ્યવહારુ લાગે છે અને નિભાવી શકાય એમ નથી. બહુમાં બહુ તમે કહો તો કદાચ એકાદ બે ટ્રાય થાય આની, પણ કન્ટિન્યુટી નિભાવી શકાય એવું નથી. શું કામ? મન ચંચળ છે. તમે એમ કહો કે યોગમાં બેસી જાય, સમાધિમાં મન લાગી જાય, તો અર્જુન એમ કે છે પ્રભુ આ નહીં થાય, વેરી ડિફિકલ્ટ. એટલે અમારા દાદા ગુરુ પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા કે કોઈએ કળિયુગની અંદર ધ્યાન કે મેડિટેશનનો આ જે વિભાગ છે અષ્ટાંગ યોગ, એની ટ્રાય કરવી જોઈએ નહીં. બરાબર, શાસ્ત્રમાં ભલે આપ્યું હોય, પણ શાસ્ત્રમાં અલગ અલગ યુગ, અલગ અલગ કલ્પભેદથી જ્ઞાન આપેલું હોય. એ જ જ્ઞાનને જે તે યુગમાં કઈ રીતના એપ્લાય કરી શકાય, એ યુગ આચાર્ય આવીને આપણને સમજાવી શકે. બધું જ જ્ઞાન બરાબર એ બધા યુગની અંદર એપ્લાય થાય નહીં. જેમ કે વેદોની અંદર અલગ અલગ પ્રકારના યજ્ઞ નો ઉદય એમાં છે, ઉલ્લેખ છે. બરાબર, યજુર્વેદની અંદર કેટલાય એવા યજ્ઞનો ઉલ્લેખ છે કે જે કળિયુગની અંદર બેન છે. જ્યાં મારા વહાલા ભૂદેવો હશે એ બધાને ખબર હશે, ઘણા બધા યજ્ઞ અત્યારે બેન છે, જે થઈ જ નથી શકતા. કરવા હોય તો પણ ના થાય. એમ ધ્યાનની પદ્ધતિ કળિયુગ માટે નથી, મેડિટેશન કળિયુગ માટે નથી. કળિયુગનું મેડિટેશન એટલે નામ છે. બરાબર, ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવાનના નામનો જપ કરવો, અને જપ કરતા કરતા ભગવાનનું નામનું રટણ કરતા કરતા જે મન લાગે, એ કળિયુગની પદ્ધતિ છે. બરાબર, શુષ્ક પદ્ધતિ નથી કે પ્રકાશ પુંજ ઉપર કે ઓમ ઉપર, એ કળિયુગની પદ્ધતિ નથી. બરાબર, એટલે અર્જુન કહે છે તમે કહો છો પ્રભુ બરાબર છે, પણ આ પ્રેક્ટિકલ નથી, કળિયુગમાં ના થાય. તમે કહો કે એકાંત સ્થળે જતું રહેવાનું, વિષય જે, હું તો રાજા છું. અર્જુન કે હું રાજા, મારે પત્ની છે, મારા બાળકો છે, મારે રાજ્યનો વહીવટ સંભાળવાનો છે, અને તમે એમ કહો એકાંત સ્થળે જતું રહેવાનું, વિષય જીવન પણ ના જોઈએ. બરાબર, કેવી રીતના થાય પ્રભુ? અર્જુનથી ના થાય એવું નથી, એટલું સમજી લેજો. અર્જુનથી થાય એવું છે, પણ અર્જુન આપણા બધાને રિપ્રેઝન્ટ કરે છે. કારણ કે અર્જુનથી જો ના થતું હોત ને, તો અર્જુનને જ્યારે વનવાસ આ બધાને પ્રાપ્ત થયો ને, ત્યારે અર્જુને એ જ સાધના કરીને શિવજીની ઉપાસના કરેલી હતી, શિવજીને પ્રસન્ન કર્યા હતા, ત્યારે જ પશુપતાસ્ત્ર એમને મળ્યું હતું અર્જુનથી. એટલે અર્જુનથી નથી થાય એવું નથી, અર્જુનથી થાય એમ છે, પણ એને ખબર છે કે આપણાથી નથી થાય એમને, કળિયુગનો યુગ ધર્મ નથી. એટલે અર્જુન તમને ને મને રિપ્રેઝન્ટ કરે છે, એટલે અર્જુન ના પાડે છે. હવે વિચાર કરો, અર્જુન ના પાડતા હોય અને તમે એમ કહો કે હું યોગ કરી લઉં, ઇઝ ઇટ પોસિબલ? અર્જુન એમ કે હું નહીં, બરાબર આ પ્રેક્ટિકલ નથી, તમે એમ કે હું યોગ કરું. આ કોણ છે અર્જુન, તમને ખબર છે? અર્જુનનું બરાબર એનું તમે ગ્લોરિફિકેશન સાંભળો શાસ્ત્રમાં, મહાભારતની અંદર, ભાગવત મહાપુરાણની અંદર. બરાબર, ગુરુદ્રોણના સૌથી પ્રિય શિષ્ય એટલે અર્જુન છે. બરાબર, ગુરુદ્રોણ કહે છે કે આંખ શું દેખાય છે? ત્યારે અર્જુન કહે છે પક્ષીની આંખ દેખાય છે, બીજું કઈ નથી દેખાતું. બીજા બધાને પૂછ્યું, પક્ષી દેખાય છે, આંબો દેખાય છે, કેરી દેખાય છે, પહાડ દેખાય છે. અર્જુન કે નહીં, પક્ષીની આંખ દેખાય છે. આ એ જ અર્જુન છે કે નીચે જોઈને ઉપર માછલીની આંખ વિંધેલી હતી, એટલું મન ફોકસ છે. જયારે માછલી પડતી હતી, તમે બધા મહાભારતમાં તો જોયું જ હશે. બરાબર, આ એ અર્જુન અને આ એ 5 પાંડવો છે કે જેને જવાબ આપ્યા હતા યક્ષના બધા પ્રશ્નોના. અને આ એ અર્જુન છે કે જેનું મહાદેવ સાથે ઘમાસાણ યુદ્ધ થયું હતું. બરાબર, મહાદેવ પણ પરીક્ષા લેવા માટે એક વખત અર્જુનને આવ્યા હતા. બરાબર, અને જંગલી જે ડુકર સુકર જે હતું, મહાદેવ ત્યારે પારધી શિકારીનો વેશ લઈને આવ્યા, અને મહાદેવ આ બાજુ તીર છોડે, અર્જુન આ બાજુથી તીર છોડે. કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે કે આ બાજુ જંગલી સુકર હોય, ડુકર હોય,
કે હિંસક પ્રાણીઓ હોય કે જે પાકનો અને બીજા કહેવાય નિર્દોષ માણસોનો વધ કરતા હોય તો એનો વધ કરી શકાય છે રક્ષા કરવા માટે. તો અર્જુન આ બાજુ તીર છોડ્યું, મહાદેવ આ બાજુથી છોડ્યું, બેયના તીર એક સાથે લાગ્યા. અર્જુન જઈને કહે છે પેલા તીર મારું લાગ્યું, અને આ બાજુથી પારધી સ્વરૂપે આવેલા મહાદેવ કહે છે મારું તીર લાગ્યું. પરીક્ષા લેવા માટે આવ્યા હતા, બરાબર. ત્યારે મહાદેવ કહે છે એવું છે તો ચાલ, બરાબર, આવી જા સામે, ટ્રાય કરી આપણે બે. ત્યારે મહાદેવ અને અર્જુનનું ઘમાસાણ યુદ્ધ થાય છે. અને એ સમયે મહાદેવ અને માતા પાર્વતી અર્જુન ઉપર ખૂબ પ્રસન્ન થાય છે. ત્યારે પશુપતાસ્ત્ર આપે છે. તો શું લાગે છે કે અર્જુન માટે યોગ શક્ય નથી? જે મહાદેવને પસંદ કરી શકતા હોય, જેની સામે મહાદેવ સાક્ષાત યુદ્ધ કરવા માટે આવતા હોય, તો એ અર્જુન યુદ્ધ ના કરી શકે, મતલબ યોગ ના કરી શકે. કરી શકે પણ એ આપણા માટે નથી. એટલા માટે. અને એ અર્જુન છે જે આગલા જન્મમાં મહાન યોગી તરીકે આવ્યા હતા, નર નારાયણ સ્વરૂપે. પણ અર્જુન આપણને રિપ્રેઝન્ટ કરે છે. અર્જુન કહે છે કે ભગવાન યોગ નહીં થાય. કેમ? ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. પ્રભુ, મન બહુ ચંચળ છે, ભાગે છે. હમણાં જો આ ક્લાસ પૂરો થઈને હું એમ કહું કે માળા કરવી છે, એટલે તરત મન ભાગવા મળશે. ઓલું કામ છે ને આ કામ છે ને તે કામ છે. આખું 1 કલાકમાં એક કામ યાદ નહીં આવે, પણ 7 મિનિટની માળામાં 700 કામ યાદ આવશે. કે ખોટી વાત છે? બહુ થઈ ગયું, હવે કામ છે, હવે કામ છે, હવે કામ છે. અને એમાં જો પરાયણે પ્રભુજીના શરમે ધર્મે જો માળા હાથમાં લઈને બેહાય, તો એ 7 મિનિટમાં યાદ કામ કેટલા યાદ આવશે? અર્જુનને ખબર હતી મન બહુ ચંચળ, ઉચ્છ્રલન છે. પ્રભુ કોઈનું માને એમ નથી. ઉચ્છ્રલન, દુરાગ્રહી. તમે એને પકડો તો દુરાગ્રહી, માને નહીં, જિદ્દી. તો એને પકડીને બાંધી દઈએ. અરે પ્રભુ પકડીને કેમ બાંધી? અત્યંત બળવાન, બલવદ્રઢમ, ખૂબ બળવાન છે. અને આવું થાય છે કે નહીં તમારી સાથે? બરાબર. જેવું માળા કરવા બેસે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, થોડીક વાર થાય તો મન તો ક્યાંક પર ફરવા જતું રહ્યું હોય. મન કહી દે ભાઈ મોઢું તારે બોલવું હોય તો તું બોલ, કાન તારે સાંભળવું સાંભળ, હું જાઉં છું, મારું કઈ કામ નથી. વળી મનને ખેંચવું પડે. કેટલાય વિચારો મનમાં ચાલતા માળા કરવા ટાઈમે, બરાબર. કારણ કે અર્જુનને ખબર હતી પ્રભુ તમે કહેતા હોય તો વાયુને વશ કરી દઉં, પણ મનને વશ કરવું અઘરું લાગે છે. અર્જુન પાસે એવા શસ્ત્ર હતા કે એક અસ્ત્ર છોડે અને વાયુને રોકી દે, બીજું અસ્ત્ર છોડે વંટોળ આવે, ત્રીજું અસ્ત્ર છોડે વરસાદ આવે. કારણ કે એ સમયે અલગ અલગ પંચમહાભૂત તત્વોમાંથી બનેલા બધા અસ્ત્ર અવેલેબલ હતા. અત્યારના અસ્ત્ર ખાલી અગ્નિ બેઝ ઉપર છે, પંચમહાભૂતનું એક જ અગ્નિ બેઝ. એ સમયે બધા પંચમહાભૂતના 5 પ્રકારના જે અસ્ત્ર અવેલેબલ હતા. એ સમયે એટલી બધી આર્મી છે, પ્રબળ હતી. તો અર્જુન ના પાડે છે. ત્યારે અર્જુનને ના પાડી ત્યારે ભગવાન જો કેટલો સરસ જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ. અર્જુનને વાતને કાપી નથી નાખતા. જો ભગવાન, ના ના અર્જુન તો શું કર્યું ગુરુકુળમાં? મન ચંચળ છે ને આમ છે ને તેમ છે, મન કંટ્રોલ નથી કરી શકતો, યોગ શીખો નથી તો ગુરુકુળમાં, એમ ઠપકો નથી દેતા. ભગવાન શું કહે છે? અસંશયમ મહાબાહો મનોદુર નિગ્રહમ ચલમ. તારી વાત તો સાચી છે ભાઈ અર્જુન. મહાબાહો કુંતી પુત્ર, નિસંદેહ મન ચંચળ છે, એને વશમાં કરવું વેરી ડિફિકલ્ટ, અઘરું છે. પરંતુ હવે ભગવાન રસ્તો આપે છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. પણ અર્જુન થઈ જશે. કઈ રીતના પ્રભુ? અભ્યાસેન. અર્જુન અભ્યાસ કરો. પ્રેક્ટિસ મેક એ મેન પરફેક્ટ. ઇંગ્લિશમાં છે કે નહીં? બરાબર. ક્યાંથી આવ્યું? એ ભગવદ ગીતામાંથી જ આવ્યું છે. અભ્યાસેન તુ, અભ્યાસ. અર્જુન પ્રેક્ટિસ કરો. એટલે હું તમને બધાને એક માળા કરાવું છું. તમને બધાને કદાચ એક માળા છે એ બહુ મોટી પહાડ જેવી લાગતી હશે. તમને બધાને જાણીને આશ્ચર્ય થાય કે તમારે બધાની વચ્ચે એવા ઇસ્કોનના ભક્તો છે કે જે મિનિમમ 16 રાઉન્ડ કરે છે રોજ, જેની અત્યારે થઈ ગઈ છે. આપણી વચ્ચે બેઠા છે, 16 માળા, 18 માળા, 20 માળા કરીને બેઠા છે. 2 કલાક એક જગ્યાએ માળા કરી, બરાબર, ભગવાનનું નામ લઈને અત્યારે આ ક્લાસમાં છે. કેટલા બધા છે? હું ખાલી હેન્ડરેસ કરાવું, કેટલાની 16 માળા થઈ છે આજે? 16 માળા કેટલાની કમ્પ્લીટ થઈ ગઈ અત્યાર સુધીમાં? હેન્ડરેસ કરો. મારું નાક ના કપાવતા હો, ક્લાસમાં કહું છું કેટલાય બધા છે અહીંયા. અને ખોટો હાથે ઊંચો ના કરતા, બીજું તો ઠીક. ખરેખર જેની 16 માળા થઈ હોય આજની, બરાબર, એ હેન્ડરેસ કરો તો. મારો હેન્ડરેસ કરી દઉં ને, બરાબર, મારે 20 થઈ ગઈ છે તો હું મારો હેન્ડરેસ ક્યાંથી થાય એમાં? અચ્છા ચાલો, મારો હેન્ડરેસ તો હવે કેટલા થયા? બરાબર, મારા સહિત 14. જો અત્યારે હજી કેટલાય બધા છે,
કે જેનું બરાબર મોબાઈલ બહુ દૂર પડ્યો છે અને મારો અવાજ કદાચ એના સુધી પહોંચતો નથી, બરાબર, કારણ કે અલગ અલગ કામમાં સવારનો સમય છે તો હું સમજી શકું કે આ બહુ બિઝી શેડ્યુલ છે, છતાંય તમે એમાંથી ટાઈમ કાઢીને આ ક્લાસ એટેન્ડ કરો છો. ઓકે, તો કેટલા એવા લોકો છે જેની અત્યારમાં 16 માળા થઈ ગઈ, 2 કલાક સુધી ભગવાનનું નામ, 25,000 ભગવાનના નામ જપ પૂરા થયા, રામ અને કૃષ્ણના, બરાબર ને? તો અભ્યાસ કરવાથી થશે, તાત્કાલિક થશે નહીં. અને બીજું વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ડોન્ટ. અમુક વસ્તુ જે નથી કરવાની, બરાબર, એ શીખવાનું છે આપણે કે આ નથી કરવાની, મન લાગવામાં આ બાધારૂપ બને, નહીં કરવાના, બરાબર. ભગવાન કહે છે જે મનુષ્યનું મન અસંયમિત હોય ને એને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે નહીં, દુર્લભ છે. મન જેનું સંયમિત છે એ યોગ્ય ઉપાય કરશે તો એને જરૂર સફળતા પ્રાપ્ત થશે. ભગવાન ક્યાં મારો અભિપ્રાય છે. તો અભ્યાસ કરો. વૈરાગ્ય એટલે અમુક જે નિયમો જે છે, બરાબર, જે એક્સપર્ટ હોય એને પૂછો કે ભાઈ કઈ રીતના સાધના થાય, કઈ રીતના જપ થાય, ભગવાનમાં મન કેવી રીતના લાગે, શું શું એની પદ્ધતિ છે, કળિયુગના યુગ ધર્મ પ્રમાણે આચાર્ય શું કે છે આ સમજાવો તો એ તમને નિયમો આપે. તો આ 2 વસ્તુ છે, અભ્યાસ ન તું કોંતય વૈરાગ્ય ચ ગુહ્યતે. જ્યારે આ કરવામાં આવશે ત્યારે મન ધીમે ધીમે લાગશે. હવે આ બધી ચર્ચાઓ થઈ પછી અર્જુન કહે છે પ્રભુ તમે કહો છો ચાલો 1-2 માળા ચાલુ કરી દઈ, બરાબર, પણ એવું થાય કે ધારો કે તો ક્લાસ ચાલુ છે 18 દિવસ, તો 18 દિવસ સુધી તો માળા થાય, પણ જેવો ક્લાસ પૂરો થયો, બરાબર, અને પછી માયા દેવીનો પંજો પાછો પડ્યો, જૂના મિત્ર પાછા મળી ગયા, બરાબર, તો માળા થઈ ગઈ બંધ. તો પ્રભુ હવે આ માળા બંધ થઈ ગઈ તો આવા જે અસફળ યોગી થયો ને, અહીંયા યોગી એટલે ભક્તિ યોગીની વાત છે, અહીંયા યોગી એટલે ઓલા યોગીની વાત નથી, ઓમ અથવા હિમાલયમાં બેસે, બરાબર, એ યોગીની વાત નથી. કારણ કે સાચા યોગીની ચર્ચા ભગવદ ગીતામાં જે છે એ ભક્તિ યોગીની ચર્ચા છે. હમણાં આપણે આ અધ્યાયના અંતે કન્ક્લુડ કરશું આપણે. તો અસફળ યોગી થયો કારણ કે શરૂઆતમાં તો તમે કીધું તો શ્રદ્ધાપૂર્વક માળા કરી, પણ પછી ભૌતિકતાના કારણે વિચલિત થઈ ગયો. તો આનું રિઝલ્ટ શું મળશે? ભગવાન શું થશે આનું? કહેવાય ને કે માળા તો કરી અને કઈ રિઝલ્ટ ના મળ્યું ને એમાં સમય બગડ્યો, તો આવું થશે? ત્યારે ભગવાન કહેશે નહીં. આમ તો આનો જવાબ બીજા અધ્યાયમાં પણ આપ્યો હતો, પણ અહીંયા 6થા અધ્યાયમાં ભગવાન કહે છે પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિતા ઉષિત્વા શાશ્વતી સમા શુચિ નામ શ્રીમતામ ગે હે યોગ ભ્રષ્ટો અભિજાયતે. કે ધારો કે કોઈ અસફળ થયું, ભક્તિ કરતા 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 કોઈની ભક્તિ 5% થઈ, 10% થઈ અને એ માયાદેવીનો પંજો પડી ગયો, સફળતા પ્રાપ્ત ના પણ થઈ, અથવા તો માળા કરતા કરતા ભૌતિક વિચારો બહુ આવે છે, ગાડી થઈ જાય, બંગલા થઈ જાય, બરાબર, તો ભગવાન કહે છે કે કઈ વાંધો નહીં, બરાબર, આ જે પતન થયું તો પણ આવતા જન્મની અંદર એવા લોકોના લોકમાં એને જન્મ પ્રાપ્ત થાય કે જ્યાં એ અનેક વર્ષો સુધી સુખ ભોગવશે, મતલબ ઉપરના લોકમાં, અને પછી સદાચારી લોકો અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ થશે. આ ગતિ છે જો ભક્તોની, બરાબર. એટલા માટે શાસ્ત્ર કહે છે કે જે લોકો વૈષ્ણવ છે, જેના ગળામાં કંઠી છે, જેના કપાળ ઉપર તિલક છે, બરાબર, એને યમદૂતો સ્પર્શ કરી શકતા નથી, કારણ કે એ યમદૂતના કાર્યક્ષેત્રમાં નથી, બરાબર. એ કાર્યક્ષેત્ર છે વિષ્ણુ દૂતોનું, અને ખાલી પુણ્ય કર્મ કરીને ભગવાનનું નામ લીધું હોય તો દેવદૂતોનું. યમદૂતોનું કાર્યક્ષેત્ર ત્યાં પૂરું થઈ જાય છે જ્યારે તમે વૈષ્ણવ બનો છો, બરાબર. તો ભગવાન એ બહુ ક્લિયરલી કહે છે આગળનું ગંતવ્ય ભક્તોનું. હવે કોઈ એવા ભક્તો હોય કે જેને ખૂબ ભક્તિ કરી 90% ભક્તિ કરી, ભગવાન પ્રાપ્તિમાં થોડુંક જ બાકી રહી ગયું અને શરીર છૂટી ગયું, તો ત્યારે ભગવાન કહે છે અથવા યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ એતદ્ દુર્લભતરમ લોકે. એને તો એવો જન્મ પ્રાપ્ત થાય કે જે ખરેખર દુર્લભ છે. અધ્યાત્મવાદી યોગીનામ એવ કુલે ભવતી ધીમતામ, કે અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પ્રાપ્ત થાય કે જે કેવા છે ધીમતામ, અતિશય જ્ઞાનવાન હોય ત્યાં જન્મ. નાનપણથી જ બાળકનો જન્મ થાય, બરાબર, એના મોઢામાં પહેલું જે જળ જાય એ ભગવાનનું ચરણામૃત હોય, બરાબર. 6 મહિનાનું બાળક થાય, અન્નપ્રાશનની વિધિ થાય, પહેલો જે કોળિયો એના મોઢામાં જાય ભગવાનનો પ્રસાદ હોય, જગન્નાથજીનો પ્રસાદ હોય, રાધા કૃષ્ણનો પ્રસાદ હોય, પહેલો શબ્દ કાનમાં પડે હરે કૃષ્ણ મહામંત્ર હોય, બરાબર. અને જ્યારે ઘરની બહાર પહેલી વાર નીકળે તો એ મંદિરે જવા માટે નીકળે. આવી જગ્યાએ એને જન્મ અપાવે. શું કામ? ગયા જન્મમાં ભક્તિ અધૂરી રહી ગઈ ને, આ જન્મમાં ભગવાન પૂરી કરાવે છે. તો માત્ર ને માત્ર એક ભક્તિ યોગ એવો છે કે જે કેરી ફોરવર્ડ થાય છે. બાકીના બધા યોગ અલગ અલગ યોગ છે, કર્મયોગ છે, સકામ કર્મયોગ છે,
બરાબર, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, આ બધા યોગ છે એ આ જન્મમાં ગમે એટલા કરો, એનું પુણ્ય પ્રાપ્ત થાય, ઉપરના લોકમાં જાઓ ને એનું જેવું પુણ્ય પૂરું થયું પાછા નીચે અને પતન. બરાબર. પણ ભક્તિ યોગ એવો છે કે જે કોઈ દિવસ નાશ પામતો નથી. તો તમને એમ થાય કે તમે ચર્ચા આ ધ્યાન યોગની વાત છે, પણ તમે ચર્ચા તો ભક્તિ યોગની કરો છો. તો હવે આ છેલ્લો શ્લોક બહુ મહત્વનો છે, 6.47, કે ખરેખર યોગ કોને ભગવાને કીધો છે. બરાબર. જો આ શરૂઆતના 6 અધ્યાય અહીંયા પૂરા થાય. 6 અધ્યાયમાં આપણે બીજા અધ્યાયની અંદર સાંખ્ય યોગ ભણ્યા. બરાબર. સાંખ્ય યોગ ભણ્યા પછી ત્રીજા અધ્યાયમાં કર્મયોગ લીધું, જ્ઞાન યોગ આપણે ચર્ચાઓ કરી, સકામ કર્મયોગની પણ બીજા અધ્યાયની અંદર ચર્ચા થઈ. તો આ અલગ અલગ પ્રકારના યોગ, અને આજે આપણે અષ્ટાંગ યોગ અને હઠ યોગની ચર્ચા કરી, ધ્યાન યોગની ચર્ચા કરી. તો આ અલગ અલગ પ્રકારના યોગની આજે આપણે ચર્ચા કરી. પણ આ બધા યોગ સેમ પ્લેટફોર્મ ઉપર છે કે પછી આમાં સર્વશ્રેષ્ઠ યોગ કયો ને ખરેખર યોગી કોણ? ત્યારે ભગવાન 6.47 પોતાનું ફાઇનલ ડિસિઝન આપે છે 6 અધ્યાય પૂરા થઈએ. શું? યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમ્ય યુક્તો તમો મત. સર્વશ્રેષ્ઠ કોણ? યોગીનામ અપી સર્વેષામ, બધા પ્રકારના યોગીઓમાંથી, મદ્ગતેન આત્મના, કે જેના અંતર આત્મામાં, અંતઃકરણમાં માત્ર ને માત્ર મારું ચિંતન થાય. કોનું? અહીંયા મારું એટલે કોણ બોલે છે ભગવદ ગીતા? કૃષ્ણ. બરાબર. તો બધા જ પ્રકારના યોગીઓમાંથી જે યોગીના અંતરાત્મામાં ચિંતન મારું હોય, યાદ મારી હોય. બીજું શ્રદ્ધાવાન, જેને મારામાં શ્રદ્ધા હોય, અને સાથે સાથે તો કે ભજતે, જે મારું ભજન કરતો હોય, મારું કીર્તન કરતો હોય, મને ભોગ લગાડતો હોય, બરાબર, મારો પ્રસાદ ગ્રહણ કરતો હોય, સાધુ સંગ કરતો હોય. તો શ્રદ્ધાવાન ભજતે, જે મારું ભજન, યો મામ, કોનું? અહીં કૃષ્ણની વાત થાય છે કે મારી. તો એ યુક્ત તમો મત, આ સર્વોચ્ચ યોગી છે. તો હવે ખબર પડી ગઈ ને. ઘણા બધા એમ કે ભગવદ ગીતામાં કર્મયોગ આપ્યો છે, તો ભગવાન અહીંયા એમ કે ને કે ભાઈ કર્મ કરો ભાઈ, મારું ચિંતન કરવાની જરૂર નથી, ભજતે કરવાની જરૂર નથી, ભજન કરવાની જરૂર નથી. બરાબર ને? ભગવાને એવું ના કીધું. ભગવાને એકદમ ક્લિયર કટ 6 અધ્યાયના સારરૂપ શ્લોક 6.47 આપ્યો. યોગીનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત. અને આ બધું કર્યું નરસિંહ મહેતાએ, મીરાબાઈએ, સંત તુકારામે, ગોરા કુંભારે. બરાબર. આવા મહાન મહાન ભક્તો જે થઈ ગયા એને આ જ વસ્તુ કરી. જેના અંતઃકરણની અંદર કૃષ્ણ હતા, જેને ભગવાનમાં અપાર શ્રદ્ધા હતી, અને જેને એનું સંપૂર્ણ જીવન ભજતે કર્યું છે, ભજન કર્યું છે. યો મામ. મામ એટલે આ કોણ છે? કૃષ્ણ. ઘણા એમ કે મામ એટલે કૃષ્ણ નહોતા બોલતા, કાલ અંદર બોલતા હતા, પરમાત્મા બોલતા હતા. બરાબર. અંદર શિવ બાબા પ્રવેશ કરી ગયા હતા, એ ભગવદ ગીતા બોલતા હતા. કેમ ભાઈ? બાજુમાં ખુરશી ના મળી ક્યાંય? ખુરશી, સોફા સેટ કઈ મળ્યું નહીં? કાલ ત્યાં બેસીને કે શિવ બાબા ત્યાં બેસીને ભગવદ ગીતા બોલે. આ શિવ બાબા એટલે હું મહાદેવની વાત નથી કરતો, તમને બધાને ખ્યાલ તો આવી ગયો હશે. આવા કેટલા એવા પાખંડી મત અને પંથ બરાબર પ્રવર્તે છે કે જે આપણે ભ્રમિત કરે છે કે ભગવદ ગીતા કૃષ્ણએ નથી બોલી. જો કૃષ્ણએ ના બોલી હોય તો પછી વેદવ્યાસજી શું કામ લખે છે શ્રી ભગવાન ઉવાચ? ગણેશજી શું કામ લખે છે શ્રી ભગવાન ઉવાચ? તો લખવું જોઈતું હતું ને કાલ ઉવાચ, પરમાત્મા ઉવાચ, શિવ બાબા ઉવાચ. ક્યાંય નથી લખ્યું, કોઈ શાસ્ત્રમાં નથી. તો એનો મતલબ એવો કે અત્યારના આ જે આવા જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા વાળા વેદવ્યાસજી કરતા વધારે બુદ્ધિશાળી છે, તુલસીદાસજી કરતા વધારે બુદ્ધિશાળી છે, સુખદેવજી કરતા વધારે બુદ્ધિશાળી છે, બ્રહ્માજી કરતા વધારે બુદ્ધિશાળી છે આ લોકો. બરાબર. એટલે આવા લોકોથી આપણે હંમેશા બચીને રહેવું જોઈએ. કારણ કે ભગવાને 7મા અધ્યાયમાં તો પોતાના નામ સહિત કીધું, બહુનામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા શું દુર્લભ. કે હું વાસુદેવ કૃષ્ણ છું, અને મને જે જાણી લે એ મહાત્મા દુર્લભ છે. તો ભગવાન ત્યાં લખવા જોઈતા હતા ને, અંદરથી કાલ બોલતા હતા, કાલ. બરાબર છે કે ભાઈ કાલ સર્વમિતિ, પરમાત્મા સર્વમિતિ. એવું તો ક્યાં છે ભગવદ ગીતામાં? એક પણ શ્લોક નથી. છતાં આવા પાખંડ લોકો લઈ આવતા હોય. એટલે આ શ્લોક છે આગળના 6 અધ્યાયનો સારરૂપ શ્લોક છે. એટલા માટે મહાન યોગી કોણ છે? નારદજી છે. બરાબર. તો કર્મ કરવાનું છે, પણ એ એક પગથિયું છે. તમે જો આ સીડી આપી છે, કર્મયોગ, જ્ઞાન યોગ,
અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, આ એક પગથિયા છે. ચડવાનું ક્યાં છે? અલ્ટિમેટ ગંતવ્ય કયું છે? ભક્તિ યોગ. બરાબર, કારણ કે એ સૌથી ઉપરનું સ્ટેજ છે. જેમ હિમાલય હોય, બરાબર, સૌથી ઊંચી ટેકરી તો કે એવરેસ્ટ, બરાબર. તો લોકો હિમાલય ચડવા જાય તો પેલા નાની નાની ટેકરીઓ ચડીને એવરેસ્ટ ઉપર જાય. સીધા એવરેસ્ટ ઉપર નથી જવાતું. તમને બધાને ખબર હશે, એક ટેકરી ચડે, બેઝ કેમ્પ આવે, બીજી ચડે ત્યાં બીજો બેઝ કેમ્પ હોય, આમ બેઝ કેમ્પ હોય અલગ અલગ, બરાબર. તો હવે બરાબર, સૌથી નાની ટેકરી કર્મયોગની છે. કોઈ ન્યા ચડીને બેસીને એમ કે ભાઈ કર્મયોગ સૌથી ઉપર છે, પણ આજુબાજુમાં જોવું પડે ને કે એવરેસ્ટ તો આમ બરાબર એના કરતા ઊંચો છે, અને ગંતવ્ય એવરેસ્ટ છે, ગંતવ્ય ભક્તિ છે, બરાબર. તો શીલ પ્રભુપાદજી આપણા આચાર્ય આપને લિફ્ટ આપી છે, તો શું કામ આ સીડીનો ઉપયોગ કરીએ? જેવા લિફ્ટમાં બેસો અને આ 4 નંબરના ફ્લોરનું બટન દબાવો, તેમાં કર્મયોગ આવશે, જ્ઞાન યોગ આવશે, અષ્ટાંગ યોગ આવશે, અને ભક્તિ યોગ આપણું ગંતવ્ય. તો આનો મતલબ એવો નથી કે જે લોકો ઇસ્કોનમાં છે, અથવા જે લોકો ભક્ત છે, અથવા જે મહાન ભક્તો થઈ ગયા, એ આ રસ્તો જાણતા નહોતા. એને ખબર હતી, બરાબર. ભક્તો બધું જાણે છે. કર્મયોગ એટલે શું, સકામ કર્મયોગ એટલે શું, નિષ્કામ કર્મયોગ એટલે શું, દાન શું છે, પુણ્ય કર્મ શું છે, એને જ્ઞાન પણ છે. એને ભગવદ્ ગીતા વાંચી છે, ભાગવતમ વાંચ્યું છે, અલગ અલગ શાસ્ત્રો વાંચ્યા છે, તો જ્ઞાન યોગ પણ છે. અને અષ્ટાંગ યોગ તો એ રોજ સવારે 2 કલાક ભગવાનના નામમાં લીન થાય છે, માળા કરે છે, જોપ કરે છે, તપ કરે છે ભગવાન માટે, બરાબર. ચાતુર્માસના ઉપવાસ કરે છે. તો આ બધું કરે છે ને, ઓકે. તો એવું નથી કે જે ભક્તો છે ને જ્ઞાન નથી, ભક્તોને બધી ખબર છે, પણ એને ખબર છે ગંતવ્ય આ છે. બાકીના બધા પગથિયા છે. નરસિંહ મહેતાને ખબર નહોતી કર્મયોગ એટલે શું, જ્ઞાન યોગ એટલે શું, અષ્ટાંગ યોગ, બધું કરતા હતા, બરાબર. પણ એને ખબર હતી અલ્ટિમેટ ગોલ શું છે. તો આપણે પણ આપણો અલ્ટિમેટ ગોલ જોવો જોઈએ. બાકી અલગ અલગ યોગી થયા. સોબરી મુનિનો ફોટો છે એકચ્યુઅલી, બરાબર. તમે કૃષ્ણ લીલા વાંચી હશે. સોબરી મુનિ જે યમુના નદીના તટ ઉપર બેઠા બેઠા જે તપશ્ચર્યા કરતા હતા, બરાબર. પણ અલ્ટિમેટલી એનું પતન થયું અને લગ્ન કર્યા અને સંન્યાસીમાંથી ગૃહસ્થમાં આવ્યા, બરાબર. તો સાચો યોગ એટલે શું અને યુગનો ધર્મ શું? તો આ જે શ્લોક હમણાં આપણે લેતા હતા, કૃત યધ્યાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે. કળિયુગ સતયુગની અંદર ભગવાન વિષ્ણુનું ધ્યાય તો ધ્યાન, ત્રેતાયામ યજતો મખે એટલે કે યજ્ઞ, ત્રેતામાં, દ્વાપરે પરિચર્યા, દ્વાપરની અંદર ભગવાનની પરિચર્યા, વિગ્રહ સેવા, કલો તદ હરિ કીર્તના. 12:3:52 શ્રીમદ ભાગવતમ કહે છે કે કળિયુગની અંદર માત્ર ભગવાન નું નામ. રામચરિતમાનસ કહે છે કલયુગ કેવલ નામ આધારા. તુલસીદાસજી લખીને ગયા. તમને ખબર છે તુલસીદાસજી કેટલા નોલેજેબલ હતા? ક્યારેક જીવન ચરિત્ર જોયું છે તુલસીદાસજીનું? બરાબર. તુલસીદાસજી 5 વર્ષની ઉંમરે એમના ગુરુ મહારાજ હતા નરહરિદાસ, બરાબર, એમના શરણે ગયા. અને 12 વર્ષના થયા તો તુલસીદાસજીને લગભગ બધું જ્ઞાન થઈ ગયું હતું. તો એ એમના ગુરુ મહારાજ નરહરિદાસ એમને કહેવાય સંત સનાતન, બરાબર, એવું નામ છે એમના બીજા ગુરુ, શિક્ષા ગુરુ, એમની પાસે મૂકી આવ્યા. તો તુલસીદાસજી 4 વેદ, ઉપનિષદ, પુરાણ, સંહિતા, અરણ્યક થી લઈ અને સંસ્કૃતના બધા ગ્રામર, પ્રકાંડ વિદ્વાન હતા એના. અને એ લખીને ગયા છે કલયુગ કેવલ નામ આધાર, કે માત્ર ભગવાનનું નામ લો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો પ્રભુના પવિત્ર નામનો જપ, અલગ અલગ શાસ્ત્રોનો સંદર્ભ. કલિસંતરણ ઉપનિષદ શું કહે છે, બરાબર. ઘણાને એમ થાય કે હરે કૃષ્ણ મહામંત્ર તમે ઇસ્કોન વાળા લાવ્યા છો. હરે કૃષ્ણ મહામંત્ર ઇસ્કોન નો નથી. હરે કૃષ્ણ મહામંત્ર ઇસ્કોન નો જન્મ નહોતો થયો ત્યારે હતો, બરાબર. હરે કૃષ્ણ મહામંત્ર ભગવાન દ્વારા અપાયેલો છે, બરાબર, કૃષ્ણ દ્વારા બ્રહ્માજીના હૃદયમાં. અને એ બ્રહ્માજીએ એ જ્ઞાન જે છે, બરાબર, એ વેદવ્યાસજીને આપ્યું. વેદવ્યાસજીએ એ જ્ઞાન છે એ ઉપનિષદમાં લિપિબદ્ધ કર્યું. અને એ યજુર્વેદનો ભાગ કલિસંતરણ ઉપનિષદ એમાં લખ્યું છે. કયો? હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. ઇતિ 16 નામ નામ, આ 16 શબ્દનો મંત્ર. ઇતિ 16 નામ નામ, આ 16 શબ્દનો મંત્ર. કલી કલ્મશ નાશનમ, કળિયુગના બધા કલ્મશો, બધા કલહને નાશ કરનારો છે, બરાબર. અને અહીંયા સ્વયં બ્રહ્માજી એમ કહે છે આ શ્લોકની અંદર, ઇતિ 16 નામ નામ કલી કલ્મશ નાશનમ નત પરતરો ઉપાય. બ્રહ્માજી કે છે મેં વેદો વાંચ્યા, ઉપનિષદો વાંચ્યા, એક એક એના પન્ના ફફોડી નાખ્યા, પણ નત પરતરો ઉપાય, આનાથી શ્રેષ્ઠ એવો કોઈ બીજો ઉપાય મને મળતો નથી. સર્વ વેદેષુ દૃશ્યતે, બધા વેદો મેં વાંચી લીધા. અને હે કળિયુગના જીવો,
હું તમને આ હરે કૃષ્ણ મહામંત્ર આપું છું, કારણ કે કળિયુગની અંદર આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. બરાબર. એના સિવાય નારાયણ સંહિતા કહે છે કલિયુગમાં ફક્ત ભગવાનનું નામ, ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલૌ નાસ્તિ એવું નાસ્તિ ગતિરન્યથા. બરાબર. બીજી કોઈ ગતિ થશે નહીં. કળિયુગની અંદર બીજો કોઈ રસ્તો નથી. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બરાબર જ્યારે રાજા પરીક્ષિત ખૂબ દુઃખી થયા કળિયુગનું આ વર્ણન સાંભળીને, ત્યારે સુખદેવ ગોસ્વામીજી કહે છે કે રાજન ચિંતા નહીં કરતા, કળિયુગ દોષોનો મહાસાગર છે, પણ મહાન સદગુણ છે. કયો? તો કે માત્ર ભગવાનનું નામ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી કળિયુગનો જીવ સંસારના બંધનમાંથી છૂટી જશે. એટલા માટે દેવી દેવતાઓ કળિયુગની અંદર જન્મ લેવા માટે લલાયત છે, કારણ કે એને ખબર છે કે આ ડિસ્કાઉન્ટ વાળો યુગ છે. બરાબર, કે આની અંદર સૌથી વધારે ડિસ્કાઉન્ટ છે. ઓકે, તો ભગવાને સ્વયં 10.25 કીધું યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, કે જપ કરો. તેથી આપણે બધા હરે કૃષ્ણ મહામંત્ર ઇસ્કોનના ભક્તો કરીએ છીએ, 16 માળા કરીએ છીએ, હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરીએ છીએ. કઈ રીતના કરશું? તો કે જપ કરતા પહેલા પંચતત્વ મંત્ર બોલીશું. આનો અર્થ મેં ગઈકાલે કીધો તો જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તો વૃંદ. સુમેરુ મણકાથી ચાલુ કરીએ અને પેલા પ્રાર્થના કરીએ કે ભગવાનમાં આપણું મન લાગે. બરાબર. એમ કરતા કરતા કઈ રીતના જપ કરવાનો? ઘણા બધા એમ કે મંત્ર બોલો, કોઈને સંભળાય નહીં આજુબાજુમાં, પણ એવી રીતના મહામંત્રનો જપ એવી રીતના થાય કે એટલીસ્ટ તમને સંભળાવવું જોઈએ, કારણ કે સાયન્ટિફિક પ્રોસેસ છે. તમે લેવલ 2 માં આવશો, થોડું ડિટેલમાં ત્યાં ચર્ચા કરીશું કે તમે બોલો, તમારા કાનમાં જાય તો મન ઓટોમેટિક લાગે. તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે કે હું હરે બોલ્યો તો મેં હરે સાંભળ્યું, હું બીજી વાર હરે બોલ્યો તો મેં બીજી વાર હરે સાંભળ્યું. બીજા બધા જ વિચારોને સાઈડમાં મૂકો કે મારું મન નથી લાગતું, મને ભગવાનના દર્શન નથી થતા, મને ભગવાનના ચરણ કમળ નથી દેખાતા, એ બધું સાઈડમાં મૂકો. એ બધી બહુ ઊંચી અવસ્થા છે. બરાબર. પેલા તો આ બેઝિક જે છે કે બોલો, સાંભળો. બરાબર. પછી ધીમે ધીમે આગળ વધાય અને દરેક શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ, હરે કૃષ્ણ કૃષ્ણ સરસ ઉચ્ચારણ થવું જોઈએ. બરાબર. આદર, ભક્તિ, એકાગ્રતા સાથે એક જગ્યાએ બેસીને તમે ચાલતા ચાલતા જપ કરી શકો છો. બેસીને સમય મળે તો બેસ્ટ. બાકી એવો નિયમ નથી કે એક જગ્યાએ આસન પાથરીને જપ કરવા જોઈએ. એવો સ્ટાન્ડર્ડ નિયમ કલિયુગની અંદર નથી. શિક્ષાષ્ટકમના બીજા શ્લોકની અંદર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ બરાબર એનું આપને દિશા નિર્દેશ આપ્યો છે. કોઈ પણ સમયે કરી શકો છો. જપ કરવા માટે સ્નાન કરેલું હોય એ ફરજિયાત નથી. ભગવાનના નામ લેવા માટે સ્નાન કરેલું હોય એ પણ ફરજિયાત નથી. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો, સ્નાન કરો, તિલક કરીને જપ કરો તો મન જલ્દી લાગશે, એ વસ્તુ સાચી છે. પણ ધારો કે કોઈ વ્યક્તિ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જ ના શકતું હોય, બરાબર, સ્નાન કરવામાં કઈ વેલા મોડું થાય એમ હોય, તો પછી માળા લઈને બેસો, જપ કરવાનું ચાલુ કરો. એના માટેનો એવો કોઈ સ્ટાન્ડર્ડ નિયમ આપેલો નથી. સ્નાન કરતા પહેલા, સ્નાન કર્યા વગર પણ તમે જપ કરી શકો. ગણીને કરો. ઘણા બધા એમ કે ભગવાનનું નામ ગણીને શું કરવાનું? અમારા મનમાં ભગવાનનું નામ આવતું જ હોય, કે ગણવાની જરૂર નહીં, કે માળા થોડી રાખવાની હોય, દેખાડો થોડો કરવાનો હોય કેટલા કરીએ છીએ. આચાર્યો કહી ગયા છે, સ્વયં ભગવાન 9મા અધ્યાયમાં કીધા છે. બરાબર. આપને કહ્યું છે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢ વ્રત. એક દ્રઢ વ્રત લો કે હું 1 માળા કરીશ, હું 2 કરીશ, હું 3 કરીશ, હું 4 કરીશ. 108 પારાની માળા. બરાબર. તો ગણતરી કરીને કરો. અને જપ કરતી વખતે શું નહીં કરવાનું? એક ભાગનો જપ નહીં, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એમ નહીં, આખો મંત્ર. બરાબર. અને સુમેરુ મણકા ઉપર જપ ના થાય. પુસ્તક વાંચતી વખતે, ટીવી જોતી વખતે જપ ના થાય. આમાં એક વસ્તુ ઉમેરવાની છે, મોબાઈલ જોતી વખતે જપ ના થાય. ઘણા બધા આ હાથે માળા ચાલતી હરે કૃષ્ણ અહીંયા રીલ ચાલતી હોય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, એ રીતના જપ થાય નહીં. બરાબર. એટલે મોબાઈલ સાઈડમાં મૂકી દેવો જોઈએ. બરાબર. જપ કરવાના ફાયદા આખા વિશ્વમાં તમે જોઈ રહ્યા છો. હરિનામ સંકીર્તન ખાલી ટાઈપ કરો યુટ્યુબ ની અંદર, લાખો કરોડો લોકો, જે ઇવન બાય બોર્ન જે હિન્દુ નથી, બાય બોર્ન સનાતની નથી, એવા ક્રિશ્ચન લોકો, એવા મુસ્લિમ લોકો, અલગ અલગ બધા જ લોકો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ નામના શરણે આવી અને પોતાનું જીવન પવિત્ર કરી શકીએ છીએ. તો આપણે શું કામ ના કરી શકીએ? બરાબર. ખરાબમાં ખરાબ આદત છૂટી જાય છે એ લોકોને, આપણે શું કામ ના છૂટે? ચિંતા, તાણ, ડિપ્રેશન માંથી લોકો મુક્ત થયા, આપણે શું કામ ના થઈ શકીએ? મનની શાંતિ એ લોકોને પ્રાપ્ત થઈ. તમે જો યુટ્યુબમાં વિડીયો જો, બધા કીર્તન કરતા હોય, એટલા બધા આનંદિત હોય. અહીં કોઈ સેલરી નથી આપતા ઇસ્કોનમાં. બરાબર. કોઈ સેલરી આપે છે? બરાબર. તો આ બધા આટલા બધા આનંદિત ક્યાંથી છે? ભગવાનના નામ.
વાસ્તવિક સુખનો અનુભવ, બરાબર. તો ભગવાનના નામ જપ વિશે વિશ્વમાં હજારો લોકો આના વિશે ઓપિનિયન આપે છે. થોડાક અભિપ્રાય લઈ અને આ સેશન હું પૂરું કરીશ. જ્યોર્જ હેરિસન કેનેડાના વેલ નોન પોપ સિંગર છે. 1970 ની આસપાસના પોપ સિંગર છે, કે જ્યારે માઇકલ જેક્સન નું હજી નામ થયું નહોતું એની પહેલાની વાત છે, કે બરાબર, પોપ સિંગર. તો એ પોપ સિંગર પ્રભુપાદના શરણે આવે છે અને એ ટ્યુન બનાવે છે હરે કૃષ્ણ મહામંત્ર ઉપર. અને ત્યારે એ હરે કૃષ્ણ મહામંત્ર જે ટ્યુન બનાવે ને, એના આલ્બમ આખા વિશ્વમાં પ્રસારિત થાય છે અને ખૂબ ફેમસ થાય છે. અને એ પોતે જ્યોર્જ હેરિસન શીલ પ્રભુપાદજીના શરણે આવે, રાધા કૃષ્ણના ભક્ત બને અને પોતાની જીવનની બધી સંપત્તિ કે હું રાધા કૃષ્ણને આપી દેવા માટે તૈયાર છું, બરાબર. તો પોતાનું મોટો મહેલ, બરાબર, એ આખું એમાં મંદિર બનાવે છે. ભક્તિ વેદાંત મેનોર તરીકે ઓળખાય છે, આજે પણ છે અમેરિકામાં. એના સિવાય જીન ક્લોડે, બરાબર, 3M કંપનીના માલિક, એ જોબ કરે છે તો મારા માટે બધું જ થવા લાગ્યું એવું લાગે છે. હું જોબ કરું છું, મારા જીવનમાં જબરજસ્ત અસર થાય છે. કોણ કે છે આ? ફોર્ડ કંપનીના માલિક. ફોર્ડ કંપનીના માલિકે જોબ કરે છે. તમને મને એમ થાય કે અમે બિઝી છીએ, અમારી પાસે ટાઈમ નથી. એની પાસે ટાઈમ છે, બરાબર, આપણી પાસે સમય નથી. ભારતીય બિઝનેસમેન એનડી દેસાઈ ઘણા સમયથી ઇસ્કોન સાથે જોડાયેલા છે, જોબ કરે છે અને ખૂબ આનંદ આવે છે. પછી મફતલાલજીનું તમે નામ સાંભળ્યું છે ને, મુંબઈના વેલ નોન, બરાબર, બિઝનેસમેન છે, ફેબ્રિક કંપનીના માલિક છે. તો કેટલી વખત એને મુંબઈના જુહુ ટેમ્પલમાં જોવામાં આવ્યા છે, નાનામાં નાની સેવા કરતા મફતલાલજીને. તો એ લોકો ખૂબ સેવા કરે છે, રાધા કૃષ્ણની જોબ કરે છે. આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે, મનની શાંતિ પ્રાપ્ત થાય છે. અલગ અલગ મોડેલ છે, આ ડચ મોડેલ છે, યુરોપના પ્રખ્યાત મોડેલ છે. જો તમે પહેલાના ફોટો અને પછીનો પહેરવેશ, આખું જીવન પરિવર્તન થાય. જબરજસ્ત ખુશી અનુભવું છું, લખે છે, બરાબર. પછી સેનાના અધિકારી, નેવીના, એ પણ લખે છે, મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો આખો, બરાબર. અને હરે કૃષ્ણ ભક્તો સાથે મેં જોડાવાનું શરૂ કર્યું, મહામંત્રનો જપ કર્યો, જીવન પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ ચેન્જ થઈ ગયો. પછી આ એક બિઝનેસમેન, ઇટાલીના ડિઝાઇનર, બરાબર, ફ્લોરિડાના સ્ટેટ યુનિવર્સિટી ખાતે એક રહેલા કાર્યક્રમમાં એક માસ્ટર. તો આ બધાએ આ બધું કર્યું છે. પોલ બ્લેર પ્રિન્ટિંગ એક્ઝિક્યુટિવ જોબ કરે છે. શ્રીમતી શેલી રેલે વેપારી બિઝનેસમેન, એ પણ જોબ કરે છે. અને રમેશલાલ, જે ઇન્ડિયામાં જે મેડિસિન કંપની ટોરેન્ટો, બરાબર, અને એના સિવાય એ સ્પા, હેલ્થ સ્પાના પણ માલિક છે, એ જોબ કરે છે. અને એનાથી એને ખૂબ આનંદ પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે. તો આપણે શું કામ જપ ના કરીએ, બરાબર? સાથે મળીને જપ કરો, જીવનમાં પરિવર્તન જરૂર થશે, ધીમે ધીમે થશે, બરાબર. અને આ લોકોનું જીવન પરિવર્તન થયું તો આપણું શું કામ ના? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.